વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનોજાનન્દિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પહેલા અધ્યાયની અંદર કલામ સાહેબને પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર જે અનુભવો થયા તો એ અધ્યાયની અંદર અલગ અલગ સ્થાનમાં એમણે નોંધેલા છે. પણ આપણે જો એનું કલેક્શન સળંગ કરીએ તો એ કયું હોઈ શકે, તો ટૂંકની અંદર પહેલાં આપણે વાત કરીએ સળંગ. એ અધ્યાયની અંદર બીજી ઘણી બધી વાતો આવેલી છે, પણ કલામ સાહેબને બાબા થકી જે અનુભવો થયા એ આપણે ટૂંકમાં જોઈ લઈએ. પહેલી વાત એમણે એવી વાત કરી કે પ્રથમ દર્શન મને એમના થયા અને તે વખતે પહેલાં તો માણસને કપડાં દેખાય, પછી ચામડી દેખાય. પેલું આમ જોવે તો લખે છે કે ભગવાનની અંદર દેદીપ્યમાન શોભતા હતા. ચામડીનો રંગ ઉજળો હતો. એમનો જે ચહેરો એ કોમળ હતો, શાંત હતો, સૌમ્ય હતો. એમની જે ઉપસ્થિતિ, હાજરી એ શક્તિશાળી હતી અને મહેરબાન હતી. અને પોતે દિવ્યતા એ રેલાવી રહ્યા હતા. હી વોઝ રેડિએટિંગ ડિવિનિટી. એ પોતે દિવ્યતા રેલાવી રહ્યા હતા. પછી આગળ એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર મને એવું લાગ્યું કે હું ભગવાનની હાજરીમાં બેઠો છું. મને એવું લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન વિશેષપણે રહ્યા છે. મને એવું લાગ્યું કે ચૈતન્ય ભૂમિકાની અંદર ભગવાનથી જે સૌથી નિકટ છે એની સાથે હું આશ્ચર્યપૂર્વક જોડાઈ ગયો છું. મને એવું લાગ્યું કે એમના શરીરમાંથી મારા તરફ પ્રકાશ આવી રહ્યો હતો અને આ પ્રકાશથી મારો અંતરાત્મા એ પ્રકાશિત થયો. મને એવું લાગ્યું કે જાણે મને છઠ્ઠી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે. વળી એક પ્રસંગ આવે છે, પાછું પોતે લખે છે, મને એવું લાગ્યું કે મારા જીવનની પરિવર્તનની ક્ષણની હું બહુ નજીક છું. મને એવો અનુભવ થયો કે હું જુદી ભૂમિકાની અંદર જઈ રહ્યો છું. પછી વળી આગળ પોતે લખે છે કે પ્રમુખ સ્વામીની જે સાદગી, સાદાઈ, એનાથી હું ખેંચાયો. મને એવું લાગ્યું કે આખી જિંદગીથી હું પ્રમુખ સ્વામી મહારાજને ઓળખું છું. જાણે હું મારા પિતાની ઉપસ્થિતિની અંદર બેઠો હોઉં, મારા ગુરુઓ, શિક્ષકો એની ઉપસ્થિતિની અંદર બેઠો હોઉં.
મને એવું લાગ્યું કે 1 કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર રહી નહીં. અને 1 કલાક સુધી મેં સમાધિના સુખનો અનુભવ કર્યો. તો પહેલા અધ્યાયની અંદર પ્રમુખ સ્વામી મારા થકી જે અનુભવ થાય, આપણે સળંગ જો લખીએ તો આવા અનુભવો એમને થયા. ઘણી બધી વાતો આપણે ગઈકાલે કરી, પણ એમાંથી એક વાત પર આપણે જો વિચાર કરીએ, એમણે એવું કેવું લાગ્યું હશે કે હું આખી જિંદગીથી પ્રમુખ સ્વામી મહારાજને ઓળખું છું. આપણે કોઈ વ્યક્તિને પહેલી વખત મળતા હોઈએ તો આપણે ક્યારેય એવું ના કહીએ કે આખી જિંદગીથી હું તમને ઓળખું છું. કોઈ પણ વ્યક્તિને આપણે પહેલી વખત મળીએ તો આપણે એવું બોલવાના છીએ કે આખી જિંદગીથી હું તમને ઓળખું છું. જે ઘરમાં જન્મ થયો હોય, માતા પિતા હોય, તો એમને તો પહેલાંથી ઓળખતા હોય. ભાઈ બહેન કદાચ એ પોતા કરતાં નાના હોય તો આખી જિંદગીથી એ ભાઈ બહેનને પણ ઓળખતા હોય. પાડોશ નજીકમાં રહેતા હોય, કાયમ માટેનો જો પાડોશ હોય ને બદલાવ્યું ન હોય અને ફેરફાર ન થાય તો એમને પણ કહી શકે આખી જિંદગીથી ઓળખું. પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળે છે તો એવું કેમ લાગ્યું હશે? પિતાનો ભાવ પણ લાગ્યો, શિક્ષકોનો ભાવ પણ લાગ્યો, જૂની ઓળખાણ હોય, પુરાણી ઓળખાણ હોય એવું લાગ્યું. એનું કારણ શું? એનું કારણ એક જ છે, જો સંબંધ હોય તો જ લાગે, સંબંધ ના હોય તો લાગે નહીં. અને કયો સંબંધ હોઈ શકે? આત્મા છે, એ આત્માની અંદર અક્ષર બ્રહ્મ તત્વ રહેલું છે, એની અંદર પરબ્રહ્મ તત્વ રહેલું છે. અને જો કોઈ માણસ પ્રામાણિકપણે જીવન જીવતો હોય, સદાચારી જીવન જીવતો હોય અને ભગવાનમાં શ્રદ્ધા રાખતો હોય, પરોક્ષપણે ગમે તે ભગવાનને માનતો હોય અને બીજા કોઈ ધર્મનું ખંડન કરતો ના હોય, કોઈ સંપ્રદાયનું ખંડન કરતો ના હોય, અને એ વ્યક્તિ જ્યારે બ્રહ્મ સ્વરૂપ સંતને મળે ત્યારે એને એમ લાગે કે મારી ઓળખાણ જૂની ઓળખાણ છે. એને તાત્કાલિક હેત થઈ જાય, તાત્કાલિક પ્રેમ થઈ જાય, કારણ કે અંદર એક તત્વ છે, ચૈતન્ય તત્વ છે, જે બધા માટે કોમન છે. આ તો કેવું છે કે ઇન્સિડેન્ટલી પ્રમુખ સ્વામી મહારાજ હી બિલોંગ્સ ટુ સ્વામિનારાયણ સંપ્રદાય, બટ ધ રિયાલિટી ઇઝ ધેટ હી ઇઝ અ યુનિવર્સલ પર્સન. એક સંયોગ છે, સાયોગિક રીતે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, પણ આખા વિશ્વના કોઈ પણ વ્યક્તિને જો લાભ લેવો હોય, જેમ સૂર્યનો કોઈ પણ માણસ લાભ લઈ શકે છે, એમ કોઈ પણ સંપ્રદાયને માનતો હોય, કોઈ પણ એની આધ્યાત્મિક માન્યતા હોય, પણ જો એ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરે, પ્રમુખ સ્વામી મહારાજને સંભાળે, તો જેમ સૂર્ય છે એ જીવન છે ને વિટામિન ડી આપે, એમ એવી રીતે આવા જે પુરુષ છે એના થકી આપણા અંતરની અંદર ટાઢક થાય, આપણા અંતરમાં શાંતિ થાય, આપણા અંતરમાં શુભ પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય. એવી બધી વાતો છે. અને જે લોકોએ માર્ગ લીધો છે અને જે લોકોએ માર્ગનો સ્વીકાર કર્યો છે, એ બધા જ વ્યક્તિને આ પ્રકારનો અનુભવ થાય છે. બીજું ચેપ્ટર છે, બીજો અધ્યાય. એ અધ્યાયના પ્રારંભની અંદર એક શીર્ષક આપેલું છે અને પ્રમુખ સ્વામી મહારાજ કલામ માટે આ બોલે છે અને એ જ વાક્ય શીર્ષક તરીકે આમાં નોંધાયેલું છે. વાક્ય એ છે, પ્રમુખ સ્વામી મહારાજ એવું કીધું, કલામને કહે છે કે યુ આર નોટ હુ યુ થિંક યુ આર, યુ આર નોટ હુ યુ થિંક યુ આર. એવું કહેવા માંગે છે કે તમે તમારા માટે જે માનો છો ને એવા તમે નથી. કહેવાનો ભાવાર્થ પ્રમુખ સ્વામી મહારાજનો એવો છે કે તમે તમારી જાતને માનો છો એના કરતાં પણ તમે ઘણા બધા મોટા છો. અને એ અધ્યાયનો જે પ્રારંભ થાય છે, તો પ્રારંભની અંદર એવો પ્રસંગ બને છે, 30મી સપ્ટેમ્બરનો દિવસ હોય છે, 2001ની સાલ, અને એમાં અબ્દુલ કલામ ઝારખંડ રાજ્યની અંદર રાંચી શહેરથી પોતે બોકારો હેલિકોપ્ટરની અંદર પ્રવાસ કરી રહ્યા છે. બોકારો પોતે એટલા માટે જતા હતા, ત્યાં આગળ ઝારખંડ સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની એક મિટિંગ હતી અને એ મિટિંગ ભરવા માટે અબ્દુલ કલામ સાહેબ ત્યાં આગળ જઈ રહ્યા હતા. જ્યારે બોકારોનું હવાઈ મથક નજીકની અંદર આવ્યું અને તે વખતે એન્જિન ફેલ થયું હેલિકોપ્ટરનું અને 100 મીટર ઉપરથી હેલિકોપ્ટર નીચે પડ્યું. પણ ચમત્કાર થયો, હેલિકોપ્ટરની અંદર જેટલા પેસેન્જરો બેઠા હતા, પાયલોટ પોતે હતા, એ લોકો બધા જ બચી ગયા.
આ વ્યક્તિ કાર્યરત, આ વ્યક્તિ કર્મઠ માણસ, બીજા માણસને કંઈક સાયકોલોજીસ્ટ પાસે, સાયકાયટ્રિસ્ટ પાસે લઈ જાય અને થોડોક સારવાર આપે, માણસ હચમચી જાય, માણસને કંઈ પ્રશ્ન થાય. અબ્દુલ કલામની જે મિટિંગ હતી એ મિટિંગ પોતે કરવા માટે ગયા એરપોર્ટ ઉપરથી. એને પ્રસંગ સામાન્ય લઈ લીધો, પણ મીડિયાની અંદર આ બધી વાતો આવી ગયેલી હતી અને ભાઈને ખબર પડી કે આવો પ્રસંગ બન્યો છે. એટલે તાત્કાલિક ફોન કર્યો જાણવા માટે કે અબ્દુલ કલામને કોઈ આંચ તો નથી આવીને, કોઈ તકલીફ તો પડી નથી ને? એમને કોઈ તકલીફ પડી નથી, પણ અબ્દુલ કલામ તરત પોતે લખે છે કે મારા મનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો પડઘાતા હતા. અને એ કયા શબ્દો પડઘાતા હતા? આ અકસ્માત પછીની વાત લખે છે. અને શબ્દો એવા હતા કે તમને ભગવાનના આશીર્વાદ તો મળી ગયા છે, અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારા સ્વપ્ન સાકાર થાય. યોગીજી મહારાજની ઈચ્છા હતી કે યુવાનોને તૈયાર કરવા. કેવા યુવાનો? કે જે યુવાનો મહેનતુ હોય, જે યુવાનો આવડતવાળા હોય, જે આધ્યાત્મિક રુચિવાળા હોય, જેના જીવનની અંદર અધ્યાત્મ છે એ મુખ્ય બન્યું હોય, એવા યુવાનો તૈયાર કર્યો. માટે કલામ વિશ્વના બધા જ યુવાનોનો મન પ્રજ્વલિત કરો અને પ્રજ્વલિત કરીને તમે આ દિશાની અંદર તમારા બધા જ પ્રયત્નો છે એ પ્રયત્નોને વાળો. આ બધા વિચારો મારા મનની અંદર પડઘાતા હતા. આ અકસ્માત પછીની વાત લખે છે. એ પ્રસંગ ઉપરથી કલામ, એ પ્રસંગ પછી કલામ કેટલાક વિચારો કરે છે. અને એ જે વિચારો કરે છે, વિચારોની વાત હું તમને પાછળથી કરીશ, પણ એ વિચારો કર્યા પછી કલામે પોતાના જીવનની અંદર જે એક્શન લીધું એની પહેલાં વાત કરું. સપ્ટેમ્બરનો મહિનો હતો અને તે વખતે 2001ની સાલ. એટલે આપણો ભારત દેશ, એ ભારત દેશના પોતે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા અને પોતે પ્રાઇમ મિનિસ્ટરની પાસે જાય છે, વાજપેયી પાસે, અટલ બિહારી વાજપેયી પાસે. અને એમને જઈને એમ કહે છે કે મારા મનમાં એક એવી ઈચ્છા છે, એક વિનંતી છે કે તમે મને આ સેવામાંથી મુક્તિ આપો. હું અત્યારે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છું, પણ મને એમાંથી મુક્તિ આપો એવી મારે તમને વિનંતી છે. પ્રાઇમ મિનિસ્ટરે વિનંતીનો સ્વીકાર કર્યો, એમાંથી મુક્તિ લીધી અને 2 મહિના પછી નવેમ્બરની અંદર જ્યાં આગળ પોતે ભણેલા હતા કોલેજમાં, અન્ના યુનિવર્સિટીમાં પોતે દાખલ થયા. એક નવું ડિપાર્ટમેન્ટ, આમાં લખ્યું નથી નવું ડિપાર્ટમેન્ટ, પણ એ ડિપાર્ટમેન્ટ નવું હશે આપણે અનુમાન કરી શકીએ છીએ, કારણ કે કોઈ યુનિવર્સિટીની અંદર આપણે આવું ડિપાર્ટમેન્ટ જોતા નથી અને આપણે નામ પણ આવું સાંભળ્યું નથી. ડિપાર્ટમેન્ટનું નામ હતું ટેકનોલોજી એન્ડ સોસાયટલ ટ્રાન્સફોર્મેશન. ટેકનોલોજીની મેં તમને વાત કરી, વિજ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ. સોસાયટલ ટ્રાન્સફોર્મેશન, એનાથી સોસાયટી, સમાજ છે એમાં પરિવર્તન કેવી રીતે આવે, એમાં રૂપાંતરણ કેવી રીતે આવે, એના લગતા પ્રવચનો, એના લગતા સંશોધનો, એનું એક ડિપાર્ટમેન્ટ. તો એ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે પોતે જોડાયા. એમના મનમાં ઈચ્છા હતી હું લોકોને ભણાવીશ, પણ વહીવટી જવાબદારી એટલી બધી હતી કે કલામ સાહેબ પોતે ભણાવી શક્યા નહોતા. પણ વહીવટમાં લાગેલા હતા. સાથે સાથે એમણે એક વાત કરી, એક ડિવાઇન ઓર્ડિનન્સ હતો, એક દિવ્ય આદેશ હતો, દિવ્ય આજ્ઞા હતી. અને કઈ આજ્ઞા હતી? પ્રમુખ સ્વામી મહારાજની. અને ફરી વખત આ વ્યક્તિ એના મનમાં વિચાર કરે કે સ્વામી મને કહેલું કે તમે યુવાનોને જાગૃત કરો, માટે મેં મનની અંદર નક્કી કર્યું કે મને આ સમય પ્રાપ્ત થયો છે કે દેશની બધી હાઈસ્કૂલોમાં જઉં અને એમને હું પ્રેરણા આપું, એને આશા બાંધું, એમના જીવનમાં પ્રોત્સાહન પ્રાપ્ત થાય, એવી મારા મનમાં એક ઈચ્છા ઉત્પન્ન થઈ. અને મેં મનમાં નક્કી કર્યું કે આખા દેશમાં જેટલી હાઈસ્કૂલો છે એ બધી હાઈસ્કૂલોમાં હું જઉં અને જઈને ત્યાં આગળ આ બધી વાતો છે એ વાતો ત્યાં આગળ કરું. એટલે એ કાર્યક્રમ કરવા માટે કલામે પ્રારંભ પણ કરી દીધો. વહીવટી જવાબદારીઓ બધી હતી, એ બધી જવાબદારીઓ પણ પોતે સંભાળી. અને સાથે સાથે 6 મહિના પસાર થયા અને વાઇસ ચાન્સલર મિસ્ટર કલાનિધિ, એમણે કલામને ફોન કર્યો અને વાત કરી કે દિલ્હીથી એક ફોન આવ્યો છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો છે. કલામે વિચાર કર્યો કે જ્યારે મેં નિવૃત્તિ લીધી, મારા બધા જ કામ પૂરા થઈ ગયા હતા અને કોઈ ફંક્શનરીઝ, ત્યાંના કોઈ પણ વ્યક્તિ, એની સાથે મારે કોઈ સંબંધ નહોતા અને એવો કોઈ પરિચય નહોતો. શા માટે મને પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રીની કચેરીમાંથી ફોન આવ્યો હોય? એટલે પોતે ગયા, વિચાર કરતા હતા, અટકળો કરતા હતા, પણ કંઈ સમજાયું નહીં. ત્યાં દાખલ થયા. કલાનિધિ કીધું મને પણ ખ્યાલ નથી, પણ પીએમઓ
એમણે મને ખાસ કહ્યું છે કે તમે કલામ સાહેબને વાત કરો અને મારી સાથે ફોનની અંદર અહીંયા આગળ વાત થાય એવી કલામ સાહેબને કહેજો. એટલે ત્યાં આગળ ફોન જોડ્યો અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાંથી વાજપાઈ પોતે જ આવ્યા ફોન ઉપર. અને વાજપાઈએ પોતે વાત કરી કે ડૉક્ટર કલામ, ધ નેશન નીડ્સ યુ એઝ અ રાષ્ટ્રપતિજી. આ દેશને તમારી રાષ્ટ્રપતિ તરીકેની જરૂર છે. કલામે વાત કરી કે તમારી આ એક ઉદાર તમારો પ્રસ્તાવ છે, પણ મારે આપને એક વિનંતી છે કે મારા મિત્રો છે એને મારે પૂછવું પડશે, ચર્ચા કરવી પડશે. મારા કેટલાક અંગત ઓળખીતા માણસો છે એમને પણ મારે પૂછવું પડશે, એની સાથે મારે ચર્ચા કરવી પડશે. માટે તમને આ વિનંતી છે. વાજપાઈ હસતા હસતા વાત કરી, તમે ખુશીથી ચર્ચા કરો, પણ મારે જવાબમાં હા જોઈએ છે, ના નહીં. અને કલામ સાહેબ પોતે વર્ણન કરે છે, એ દિવસે સાંજે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ. એટલે પ્રેસ કોન્ફરન્સ અલગ અલગ પાર્ટીઓ હોય, અલગ અલગ પાર્ટીઓને અલગ અલગ પ્રેસ સપોર્ટ કરતા હોય. ક્યારેક પ્રેસ અમુક ન્યુટ્રલ હોય, ક્યારેક કોકની સાથે વધારે થોડાક ભળેલા હોય, એ બધું હોય. પણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ જે વાજપાઈની પાર્ટી હતી, અને એ લોકો એક પ્રેસ કોન્ફરન્સ જાહેર કરી. એના કન્વીનર તરીકે જોર્જ ફર્નાન્ડિસને મૂકેલા હતા, અને આમ પોતે ડિફેન્સ મિનિસ્ટર, આપણા સંરક્ષણ મંત્રી હતા. પણ તે વખતે ત્યાં કન્વીનર તરીકે આ પ્રેસ કોન્ફરન્સમાં એમને હાજર રહેવાનું કહેલું હતું. અને પાર્લામેન્ટરી અફેર્સ એના જે મુખ્ય વ્યક્તિ હતા એ પ્રમોદ મહાજન, એમને પણ વાત કરી તમે હાજર રહેજો. આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ એ પણ એ કોન્ફરન્સની અંદર હાજર હતા. ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર કુમારી માયાવતી એ પણ ત્યાં આગળ હાજર હતા. મુલાયમસિંહ યાદવ એ પણ ત્યાં આગળ હાજર હતા. હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ હોય, પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત થાય, જોર્જ ફર્નાન્ડિસ પોતે વાત કરે, પ્રમોદ મહાજન બધું લીડ કરે, બધાના અભિપ્રાયો પૂછે, એ લોકો પ્રશ્નો પૂછે. પણ બહુ શોર્ટની અંદર વાત કરી કે આ રીતે ઉમેદવારી અમે અમારી પાર્ટી તરફથી કલામ સાહેબ માટે જાહેર કરીએ છીએ, તમને કેવું લાગે છે? અલગ અલગ પાર્ટીના માણસો ત્યાં આગળ હતા. એટલે નાયડુ સાહેબે વાત કરી કે ધીસ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. આ સારામાં સારી પસંદગી, ઉત્તમ પસંદગી છે. મુલાયમસિંહ યાદવ એણે વાત કરી ધીસ ઇઝ અ વેરી ગુડ ચોઇસ. આ ઘણી સારી પસંદગી છે. પછીનું કારણ પણ આપે છે. એનું કારણ પોતે કહે છે કે કલામ, ડૉક્ટર કલામ, હી ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ, ઇઝ એન એબલ સાયન્ટિસ્ટ. કહેવાય છે એ સક્ષમ વૈજ્ઞાનિક છે, સામાન્ય વૈજ્ઞાનિક નથી. ઇઝ અ સ્કોલર, એ વિદ્વાન માણસ પણ છે. અને કે છે કે હી ઇઝ એન એમિનન્ટ પર્સન ઓફ ફેમ. એને ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ છે, પણ આ કુખ્યાતિ નહીં, પણ સુખ્યાતિ, સુયશ. સુયશ પ્રાપ્ત થયો. પોપ્યુલારિટી બે પ્રકારની હોય છે. પોપ્યુલારિટીની અંદર માણસ ખોટા કામ કરે તો પણ પોપ્યુલર બને. પોપ્યુલર એટલે જાણીતો થાય. આખા દેશના બધા માણસો જાણે અદ્ભુત વ્યક્તિ છે, નંગ છે. એ જે વર્ણન કરે ને, આ કેવો છે કે નંગ છે. તો નંગ તો બે પ્રકારના, હીરાને નંગ કહેવાય અને પેલાને નંગ કહેવાય. કે નંગ છે ખરેખરો, એ પણ પોપ્યુલર બને. એટલે કુખ્યાતિની સુખ્યાતિ, ખાલી યશની સુયશ, ચારું યશ. એક સારો યશવાળા વ્યક્તિ છે એવું યાદવ સાહેબ પોતે વાત કરે. પછી યાદવ સાહેબે આગળ બીજી વાત કરી કે આ વ્યક્તિ કેવા છે, હી ડઝ નોટ બિલોંગ ટુ બીજેપી. એ બીજેપીના માણસ નથી. હી ડઝ નોટ બિલોંગ ટુ આરએસએસ, આરએસએસના માણસ નથી. હી ડઝ નોટ બિલોંગ ટુ શિવસેના, એ શિવસેનાના માણસ નથી. હી ડઝ નોટ બિલોંગ ટુ સમાજવાદી પાર્ટી. હી ઓલ્સો ડઝ નોટ બિલોંગ ટુ કોંગ્રેસ. એટલે તટસ્થ વ્યક્તિ છે. ઇલેક્શન થયું 10મી જૂનના દિવસે એને ત્યાં ફોન આવેલો, 2002 10મી જૂન એ વખતે ફોન આવેલો, અને 25મી જૂન છે ઇલેક્શન થયું. ઇલેક્શનની અંદર કલામ સાહેબ લખે છે 90% વિથ થમ્પિંગ મેજોરિટી. તો ઇલેક્શન ત્યાં આગળ થયું, બધા લોકો બહુ રાજી થયા. અને પહેલી વખત આગલા 10 રાષ્ટ્રપતિઓ હતા, પહેલી વખત એવો પ્રસંગ બને છે કે જે પ્રસંગની અંદર એક વૈજ્ઞાનિક વ્યક્તિને ભારતના રાષ્ટ્રપતિ તરીકે એમની નિમણૂક કરવામાં આવી. અને પછી તો એ 25મી જૂનનો દિવસ હતો, સોગંદ વિધિ હતી. એમના ભાઈ એમના કરતાં 14 વર્ષ મોટા, તે વખતે એમની 85 વર્ષની ઉંમર હશે, કારણ કે 2002નો પ્રસંગ કલામ સાહેબનો 34માં જન્મ થયો. એટલે કલામ સાહેબની 71 વર્ષની ઉંમર હશે, એમના ભાઈની 85 વર્ષની ઉંમર હશે. એટલે 90 ને આરે આમ નજીકની અંદર કહેવાય. પણ સ્પેશિયલી એના ભાઈ રામેશ્વરમથી
અહીંયા આગળ સોગંદ વિધિની અંદર પોતે હાજર રહ્યા હતા. એમના દીકરાઓ પણ હાજર રહેલા, એના ગ્રેન્ડસન્સ દીકરાના દીકરાઓ પણ હાજર હતા, કલામ સાહેબના બાળ મિત્રો એ પણ ત્યાં આગળ હાજર રહેલા હતા. અને એ પાર્લામેન્ટનો સેન્ટ્રલ એકદમ ભવ્ય હોલ, એ ભવ્ય હોલની અંદર પહેલી જ હરોળમાં આ બધા એમના સગાવાલાઓ એ ત્યાં આગળ બેઠા હતા. કાર્યક્રમ બહુ સારી રીતે પતી ગયો. અને પાછળથી એમના ભાઈએ જે વાત કરી, કલામ સાહેબ પુસ્તકમાં લખે છે, તેમના ભાઈ મારા કેર, 8 શબ્દોનું જે નામ મેં તમને વાત કરેલી તેનું મારા કેરથી એને બોલાવે છે. જેમ કલામ સાહેબ કે મારા કેર, એ વ્યક્તિએ કીધું કે મને દિલ્હી જઈશ એવું પણ સ્વપ્ન ક્યારે નથી આવ્યું. જાગ્રતમાં તો વિચાર આવ્યો જ નથી, પણ મને એનું સ્વપ્ન પણ નથી આવ્યું કે મારે દિલ્હી જવાનું થશે. તો આ તો ક્યાંથી હોઈ શકે? વી આર ટ્રુલી બ્લેસ્ડ. અને એને કીધું કે આ જે પ્રસંગ છે, ધ મોસ્ટ અનએક્સપેક્ટેડ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ, મારા જીવનનો અતિશય અણધાર્યો આ પ્રસંગ છે. અને ખરેખર આપણા પર ભગવાનના ખૂબ આશીર્વાદ છે. કલામ સાહેબ પણ બહુ રાજી થયા. 2 સારા પ્રસંગોનું વર્ણન પહેલાં શરૂઆતમાં આ અધ્યાયની અંદર એમણે કરેલું છે, અને એના ઉપર પણ એમને કંઈક વિચારો કર્યા. મેં આગલા પ્રસંગની તમને વાત કરી, અકસ્માત થયો ત્યારે પણ વિચાર કરેલો. આ બીજો પ્રસંગ થયો, બીજા પ્રસંગ પછી પણ એમને કંઈક વિચારો કર્યા. એની વાત પણ હું તમને આગળ કરીશ. પણ એ જે 2 સારા પ્રસંગ થયા, હવે 2 દુર્ઘટનાના જે પ્રસંગો છે ને, એનું વર્ણન પણ કલામ સાહેબ પુસ્તકમાં કરે છે. એક છે ગુજરાતનો ભૂકંપ. એ ભૂકંપનું એને વર્ણન કર્યું કે ભૂકંપમાં હજારો માણસો મરી ગયા, લાખો માણસો બેઘર થઈ ગયા, કરોડોની માલ મિલકત છે એની નુકસાની થઈ, લોકોના અંતરમાં અતિશય દુઃખ, અતિશય પીડા હતી. અને કલામ સાહેબ લખે છે, અધૂરામાં પૂરું હોય બીજે વર્ષે હુલ્લડ થયા, અને હુલ્લડની અંદર કેટલાય હજારોની સંખ્યાની અંદર નિર્દોષ માણસો મરી ગયા. એમનું જીવન છે, જીવન ગુજરાન છે, બધું છીનવાઈ ગયું. અને હું એક તે રાષ્ટ્રપતિ હતો, આઈ વોઝ શેકન ટુ ધ કોર. મારું અંતર હચમચી ગયેલું, અંતરથી હચમચી ગયેલું. ડિક્શનરીની અંદર એવો કોઈ પણ શબ્દ નથી જે મારા દુઃખનું વર્ણન કરી શકે. ઘણા બધા શબ્દો એમણે આમાં લખેલા છે. એક શબ્દ વાપર્યો ગ્રીફ, બીજો શબ્દ વાપર્યો મિઝરી, ત્રીજો શબ્દ વાપર્યો સેડનેસ, એને ચોથો શબ્દ વાપર્યો પેઇન, 5મો શબ્દ વાપર્યો એંગ્વિશ, 6થો શબ્દ વાપર્યો એગની. આ બધા શબ્દો વાપર્યા, જેને સંતાપ કહીએ, પીડા કહીએ, પછી ઉદાસી કહીએ, મનની કંગાલ પરિસ્થિતિ કહીએ, શોક કહીએ. આ બધા ગુજરાતીના શબ્દો છે. એ બધા શબ્દો તમે ભેગા કરો તો પણ મારા અંતરમાં જે દુઃખ હતું, એટલું બધું દુઃખ હતું, એ દુઃખનું કોઈ વર્ણન કરી શકે એમ નથી. એવી એમણે કલામ સાહેબ છે, એ કલામ સાહેબ પોતે વાત કરે છે. અને પછી કે મારા મનમાં વિચાર આવ્યો કે હું રાષ્ટ્રપતિ છું, તો રાષ્ટ્રપતિ તરીકે મારી પ્રજા છે, એ પ્રજાને જોવા માટે મારે જવું જોઈએ. અને હું જે રીતે મદદ કરી શકું એ રીતે મારે મદદ પણ એમને કરવી જોઈએ. એવો મનની અંદર વિચાર મને આવ્યો. અને પછી જ્યારે મેં આ વાત પ્રાઇમ મિનિસ્ટરને કરી, ત્યારે વાજપેયીની ઈચ્છા નહોતી. એ ઈચ્છા નહોતી એનું કારણ, વાજપેયીએ વાત કરી કે તમને કલામ સાહેબ એવું લાગે છે કે તમારું ત્યાં આગળ જવું જરૂરી છે? એટલે એમણે વાત કરી કે મને તો એવું લાગે છે મારે જવું જોઈએ. પણ વાજપેયીએ કેટલાક કન્સર્ન્સ છે ને રજૂ કર્યા કે કદાચ મોદી છે ને તમારું બોયકોટ કરે, નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના ચીફ મિનિસ્ટર તમને કદાચ બોયકોટ કરી દે. અત્યારે વાતાવરણ એ પ્રકારનું આખું ગુજરાતમાં પ્રસરેલું છે. અને કદાચ એવું બને ઠેર ઠેર તમારો વિરોધ થાય, લોકો એકઠા થાય, લોકો ભેગા થાય, અને ભેગા થઈને તમારો વિરોધ કરે, ઠેર ઠેર આવું કરે. એ સિવાય પણ ઘણી બધી વાતો એમણે કરી, પણ આ 2-3 વાતો પુસ્તકની અંદર લખેલી છે. પણ કલામ સાહેબના મનમાં વિચાર થયો કે ભાઈ ગમે તે હોય, પણ મને એમ થાય છે મારી નૈતિક ફરજ છે, મારે જવું જોઈએ. અને કે હું એરપોર્ટ ઉપર ઉતર્યો, બહુ મોટું આશ્ચર્ય, મોદી સાહેબ પોતે જ સ્વાગતમાં આવેલા. ફક્ત મોદી સાહેબની આખી કેબિનેટ આવેલી, ફક્ત કેબિનેટની કેટલાક MLO પણ સાથે આવેલા, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારાસભ્યો પણ ઘણા બધા હતા. એટલું જ નહીં, જ્યાં આગળ જવાનું હતું મોદી સાહેબ મારી સાથે રહ્યા. અને હું એવું માનું છું કે મારા સારા માટે હતું. એટલા માટે કે મને જ્યાં આગળ કંઈ સૂચન કરવાની ઈચ્છા થાય
તો હું સીધો જ મોદી સાહેબને એ સૂચન કરી શકું કે આમાં આટલું કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું, બધું કરી શકું. 12 ઠેકાણે અમે ગયા હતા. 3 ઠેકાણે છાવણીના હતા, જ્યાં રાહત કામ ચાલુ હતા. 9 ઠેકાણે અસરગ્રસ્તોના હતા, જ્યાં આગળ માલહાની, જાનહાની ઘણી બધી થયેલી. અને ત્યાં આગળ ગયા પછી એ પોતે વર્ણન કરે છે કે BFS સ્વામિનારાયણ મંદિર જે શાહીબાગમાં છે, ત્યાં હું પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગયો. ત્યાં મેં સ્વામીના દર્શન કર્યા. મારું સ્વાગત કરવામાં આવ્યું, મને હાર પહેરાવવામાં આવ્યો. ઉષ્માભર્યું સ્વાગત હતું. પ્રેમથી મને ત્યાં આગળ બેસાડ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે મને વાત કરી, તમે અહીં આગળ આવ્યા, આ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને શ્રાવણ મહિનામાં તમે અહીં આગળ આવ્યા એટલે અમે બહુ રાજી છીએ, અમે બહુ ખુશી છીએ. અને કલામ સાહેબ પોતે લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે વાત કરતા હતા, હું રાષ્ટ્રપતિ હોઉં એવી રીતે વાત નહીં, કારણ કે કોઈક મોટા માણસ હોય એની અદબ રાખવી પડે, ફોર્મેલિટી આવે, ત્યાં કૃત્રિમતા દાખલ થઈ જાય. પણ મિત્રો હોય, જેમ માતા પિતા હોય, માતા પિતાનો દીકરો હોય, દાખલા તરીકે બહુ મોટો થયો હોય, પણ માતા પિતા છે એને તો પ્રેમથી બોલાવવાના. બહાર બધા સાહેબ સાહેબ કરીને બોલાવે, ઓલો ટીનીઓ કરીને બોલાવે. અને દાદા દાદી હોય, ટીની અહીંયા આગળ આવું, પિન્ટુ તું અહીંયા આગળ આવું. પેલા નવાઈ લાગે, આ પિન્ટુ કોણ, ટીનીઓ કોણ, આ બધી વાતો કરે. એ પ્રેમથી જે વાતો કરે એમાં જે મજા છે, તો પેલા કૃત્રિમ અદબ છે, ફોર્મેલિટી છે, એટિકેટ્સની અંદર આ બધી મજાઓ મરી જાય છે. એટલે કલામ સાહેબ પોતે એવું લખે છે, પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે એક મિત્રની જેમ વાત કરતા હતા. હું રાષ્ટ્રપતિ હોઉં એવી રીતે નહીં, બહુ પ્રેમથી વાત કરતા હતા. અને કલામ સાહેબ બહુ રાજી થયા. અને કલામ સાહેબને જે આ બધા પ્રસંગો જોયા હતા, એમના અંતરની અંદર જે કંઈ વેદનાઓ હશે, મગજની અંદર હશે, એ બધી વેદનાઓ પોતે ભૂલી ગયા. અને સ્વામીને વાત કરી કે આપણે પહેલી વખત દિલ્હી મળ્યા હતા, અને ત્યાં આગળ આપણે જે વાર્તાલાપ કરેલો, ત્યાર પછી તો મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. ત્યાર પછી મારા જીવનમાં ઘણા બધા પ્રસંગો બનેલા છે. વૈજ્ઞાનિક તરીકે આખા દેશમાં મેં બહુ ટ્રાવેલિંગ કરેલું છે, મુસાફરી મેં બહુ કરેલી છે. ઘણા બધા ગામડાઓની અંદર પણ હું ગયેલો છું. અને ત્યારથી અત્યાર સુધીની અંદર 10 લાખ યુવાનોને હું મળી ચૂકેલો છું. આવી સ્વામીને એમણે વાત પોતે કરી. અને અહીંયા આગળ સ્વામીજી, હું આપણી પાસે એટલા માટે આવ્યો છું, માર્ગદર્શન લેવા માટે આવ્યો છું. માર્ગદર્શન એ મારે જોઈએ છે કે સમાજમાં ફરી વખત શાંતિ કેવી રીતે સ્થપાય, આ સમાજ છે એનો વિકાસ કેવી રીતે થાય. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે વાત કરી કે અમે ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે ફરી વખત આવો ક્રૂર પ્રસંગ, ક્રૂર ઘટના, દુઃખદ ઘટના કોઈ પણ વ્યક્તિના જીવનમાં બને નહીં, કોઈ પણ સમાજમાં બને નહીં, કોઈ પણ રાજ્યની અંદર બને નહીં, કોઈ પણ દેશની અંદર બને નહીં. આ પ્રથમ પ્રાર્થના, પહેલી પ્રાર્થના અમે કરીએ છીએ. એમણે બીજી વાત કરી, બીજી એક વિનંતી છે, તમને વિનંતી છે, મુખ્યમંત્રીજીને વિનંતી છે કે તમે કાંઈ ભેગા થઈને એવું કામ કરો જેને કરીને શાંતિ થાય. સ્વામીજીએ વાત કરી કે આપણો અત્યારે સમાજ છે એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હજારોની સંખ્યાની અંદર બંને કોમના માણસો છે, એ નિર્દોષ માણસો એ મરી ગયા છે. એમનું દુઃખ ઓછું કેવી રીતે થાય, એમને શાંતિ કેવી રીતે મળે, એના માટે પ્રયત્ન થવા જ જોઈએ. કારણ કે જીવન પવિત્ર છે અને શાંતિ છે એ પવિત્ર છે. લાઈફ એન્ડ પીસ આર સેક્રેડ. જીવન પણ પવિત્ર છે અને શાંતિ છે પવિત્ર છે, માટે એ સ્થપાવી જ જોઈએ. આ બધી વાતો સ્વામીને કરી. સ્વામી બીજી પ્રાર્થના કરી, બધાના મન એક થાય, સંપ થાય, સંગઠન આવે, એવી મેં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એટલે કલામ સાહેબે વાત કરી કે સ્વામી, બધાના મન એક થાય કેવી રીતે? અને એ પ્રશ્ન પૂછીને પછી પોતે જ વાત કરે. મને એવું લાગે છે કે આ ગુજરાતની ભૂમિમાં તાકાત છે કે તમે ભેગા થઈને એક સંપ કરી શકો એમ છો. એનું કારણ આપે છે, આ ભૂમિની અંદર ગાંધીજી પ્રગટ થયા, જેને શાંતિ માટે પ્રયત્ન કર્યા. આ ભૂમિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રગટ થયા, અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે ભારતના બધા રજવાડાઓ છે એ રજવાડાઓને એક કર્યા. અહીંયા આગળ વિક્રમ સારાભાઈ પ્રગટ થયા, જેને ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો અને આવિષ્કારો આ દેશને આપેલા છે. અને આ દેશની અંદર BAPS સંસ્થા છે, એ એમણે વાત કરી. અને હું એવું માનું છું કે આધ્યાત્મિક સંસ્થાઓ એની પબ્લિક ઉપર બહુ પોઝિટિવ સારી અસર હોય છે. તો મારા મનમાં એમ થાય છે કે 100% અહીંયા આગળ એકતા થશે અને આખા દેશ માટે તમે ઉદાહરણ છે એ ઉદાહરણ પૂરું પાડી શકશો, એવું પોતે બોલે છે. અને આગળના ચેપ્ટરની અંદર એક કેવી ઘટના બને છે, કેવો પ્રસંગ બને છે,
ક્યારેક વાતોથી અમુક કામ થતું નથી, ક્યારેક આચરણથી કામ થાય. માણસો ખાલી બોલતા હોય પણ બોલવાથી ઘણી બધી વખત થતું નથી. પણ એકાદ પ્રસંગ એવો બની જાય કે જે પ્રસંગની અંદર ખબર પડે કે કેવી રીતે એકતા સધાઈ છે, કેવી રીતે એકતા માણસના જીવનમાં આવે છે. એ આગલા ચેપ્ટરનો આખો પ્રારંભ છે. એ પ્રારંભ ત્રીજા અધ્યાયની અંદર કરે છે, આપણે જ હમણાં લેતા નથી. આ પ્રસંગ થયો અને આ પ્રસંગ થયા પછી કે પ્રમુખ સ્વામી મહારાજ મારી સામે જોઈ રહ્યા હતા. એમની આંખની અંદર ટ્રુથફુલનેસ હતી, સત્ય દેખાતું હતું. ઇન્ટેગ્રિટી જેને કહેવા માટે આપણે કહીએ કે જે વ્યક્તિ દેહે કરીને, મને કરીને, આત્માએ કરીને જેના જીવનમાં એક સૂત્રતા હોય એને પર્સન ઓફ ઇન્ટેગ્રિટી કહેવાય. વિચારે કાંઈ અને પછી બોલે કાંઈ અને વર્તે કાંઈ, એ વ્યક્તિ જુદી પ્રકારની વ્યક્તિ કહેવાય. તો સ્વામીના આંખમાં ટ્રુથફુલનેસ હતું. એમણે મારી આંખમાં જોઈને કીધું કે કલામ, આગળ જો હું બોલ્યો ને, યુ આર નોટ હુ યુ થિંક યુ આર. તમે તમારી જાતને જે સમજો છો ને એવા તમે નથી. અને તમે આ પૃથ્વી ઉપર એક પવિત્ર આત્મા આવેલા છો અને તમે આ પૃથ્વી ઉપર કંઈક મોટું કામ કરવા માટે આવેલા છો. પછી મારે ભુજ જવાનું હતું. 2002ની આ સાલ હતી અને 2002ની સાલમાં ભુજની અંદર જે પુનર્વસનનું કામ હતું, તો એ કામ છે, એ કામ જોવા માટે ભુજ જવાનું હતું મારે. એટલે પછી હું ત્યાં આગળ સ્વામીની રજા લેવા માટે ઊભો થયો અને એમણે મારો હાથ પકડ્યો, મારા ખભા ઉપર હાથ મૂક્યો અને ખભા ઉપર હાથ મૂકીને વાત કરી કે તમે ભુજ જાઓ છો તો ભુજના માણસોને તમે પ્રેમ અને કરુણા આપજો. અને ભગવાન સ્વામિનારાયણ અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ તમને સુખી કરે. અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ કે તમારી તબિયત છે એ તબિયત ખૂબ સારી રહે અને ખાસ ભગવાન તમારા પર કૃપા પણ વરસાવશે અને ભગવાન તમારા પર આશીર્વાદ પણ વરસાવશે. એ સિવાય પણ એમણે જે કંઈ વાતો કરી હતી બાપાએ, પણ પુસ્તકની અંદર શરૂઆતમાં આટલી વાત લખીને પછી જે ભુજ જાય છે તો રસ્તાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે બીજી બધી વાતો જે કરી હતી ત્યારે એ એના મનમાં પડઘા રૂપે સંભળાઈ છે. એની વાતો કલામ સાહેબ લખે છે કે જ્યારે હું ભુજ જઈ રહ્યો હતો તે વખતે પ્રમુખ સ્વામીના શબ્દો મારા મનની અંદર પડઘાઈ રહ્યા હતા. અને એ શબ્દો કયા હતા? તો એ શબ્દો એવા હતા કે કલામ, કે તમે આ પૃથ્વી ઉપર શાંતિનું પ્રવર્તન કરવા માટે આવેલા છો. તમે તમારી જાતને જ સમજો છો એવા તમે નથી. ભગવાન છે એ ભૂત ભવિષ્ય વર્તમાન બધી વાત જાણે છે. જે કાંઈ ઘટનાઓ બને છે એનું કાંઈ કારણ હોવું જોઈએ. દુર્ઘટનામાંથી પણ સારું પરિણામ અવશ્ય આવશે. તમારા પ્રત્યેક વિચારને, પ્રત્યેક નિર્ણયમાં તમે ભગવાનને એ મૂળમાં રાખજો. તમારી શક્તિના મૂળમાં ભગવાન છે. તમારી આવડત ને નિપુણતા એના મૂળની અંદર ભગવાન છે. અત્યાર સુધી તમને જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એના મૂળમાં પણ ભગવાન છે. આ બધી વાતો પ્રમુખ સ્વામી મહારાજે મને કરેલી. હું જ્યારે ભુજ ગયો ત્યારે તે વખતે આ બધા શબ્દો મારા મનમાં પડઘાતા હતા અને સાથે સાથે એમનો આદેશ પણ હતો, યુવાનોને પ્રજ્વલિત કરો. આ બધી વાતો મારા મગજની અંદર રમતી હતી અને એ બધા વિચારોની સાથે હું ત્યાં આગળ ભુજ છે એ ભુજની અંદર ગયો. પુનર્વસનનું બધું કામકાજ મેં જોયું અને 1 વર્ષ પહેલાં અમારી જે સરકાર છે, સરકારમાં તાઇફેક નામની એક ઓર્ગેનાઇઝેશન છે. મેં જે તમને પહેલે દિવસે જે વાત કરી હતી, અરુણ તિવારીનો જ્યારે પરિચય આપેલો, તો અરુણ તિવારીને એમણે જે નિમણૂક કરેલી હતી એટલા માટે નિમણૂક કરેલી હતી કે આપણે સૈન્યની અંદર જે સંશોધનો કરીએ એ સંશોધનો નાગરિકના કામમાં કેવી રીતે આવે, એ નાગરિક એટલે સિવિલિયન્સ, અને નાગરિકના કામમાં કેવી રીતે આવે એના માટે એ લોકોએ શબ્દ પ્રયોજ્યો છે સિવિલિયન સ્પિનઓફ્સ. તો એના એક ભાગ રૂપે અમે એક તૈયાર કરેલા હતા ફાઈબરમાંથી, પ્લાસ્ટિકમાંથી એને રીઇન્ફોર્સ કરીને, જેને FRP કહેવામાં આવે. તો એના કેટલાક શેલ્ટર્સ ગવર્મેન્ટ તરફથી અમે બનાવેલા હતા. તો એ બધી વાત પણ મારી જોવી હતી. એ વાતના મને બધા સમાચાર તો પહેલાં મળી ગયા હતા અને જે વખતે હું મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતો પણ મારે રૂબરૂ જોવું હતું. મેં જોઈને આ બધું જોયું અને હું ખૂબ પ્રસન્ન થયો, રાજી થયો. અને ત્યાર પછી BAPS એ ટીન સિટી બનાવેલી. તે ટીન સિટી જોવા માટે પણ હું ત્યાં ગયો. ત્યાં પણ 290 કુટુંબો રહેતા હતા. આશ્ચર્યની વાત તો એ હતી, સાધુઓ મને બધું બતાવતા હતા. બહાર 45 ડિગ્રી ટેમ્પરેચર હોય પણ તમે અંદર દાખલ થાવ તો અંદર તમને કમ્ફર્ટેબલ લાગે.
એ લોકોએ સિમ્પલ ફિઝિક્સનો ઉપયોગ કરેલો હતો. એને રૂફને સ્લાન્ટ કરેલું, તો વચ્ચે ગરમી ઉત્પન્ન થાય તો એ બંને ક્રોસવિન્ડથી એ જે ઉપર જગા રાખેલી હતી તે ક્રોસવિન્ડથી પસાર થઈ જાય. તો મને ત્યાં આગળ લઈ ગયા અને મને જાત અનુભવ કરાવ્યો કે બહાર કેટલી ગરમી છે અને અહીંયા આગળ તમે જુઓ. તો એ લોકોની આ કુને જોઈને હું બહુ રાજી થયો. પછી મારા મનમાં ગીતાનો એક શ્લોક છે, એનો વિચાર આવી ગયો કે યોગ કર્મશુ કૌશલમ, કર્મની અંદર કુશળતા એનું નામ યોગ. અને મેં સંતોને જોયા તો સંતોની આજુબાજુ એની તરફ એની ચોમેર પણ દિવ્ય વલયો જાણે હોય એવા મને દર્શન એ સંતો પાસેથી પણ થયા. એ બધી જોઈ અને અત્યંત પ્રસન્ન થયો. એટલે મારા મનમાં એવા બધા વિચારો આવ્યા કે જો આપણું જ્ઞાન પર્પઝફુલી એક સારા વિચારથી લોકોના ઉત્કર્ષ માટે એનો જો આપણે પ્રયત્ન કરીએ તો એ દિવ્ય શક્તિમાં રૂપાંતરિત થાય. ઇટ બિકમ્સ અ ડિવાઇન ફોર્સ. અને પછી છેવટે એ કલામ સાહેબ જે લખે છે એ આપણે છેલ્લે વાત કરીએ, પણ હવે આપણે આગળ જઈએ. પહેલો પ્રસંગ થયો હેલિકોપ્ટરનો અકસ્માત. એ અકસ્માત થયો ને એના પરથી પ્રસંગ ઉપર એ વિચાર કરે છે, આ શા માટે થયો, કેવી રીતે થયો, કઈ શક્તિએ મને બચાવ્યા. એ શક્તિ મને કઈ એવું કહેવા માંગે છે કે કલામ તારા જીવનની દિશા બદલાવો. આ વિશ્વ તરફથી આપણને એક ભેટ છે, કુદરત તરફથી આપણને એક ભેટ છે. અને દરેક વ્યક્તિના જીવનની અંદર આવા પ્રસંગો બને છે, દરેક વ્યક્તિના જીવનમાં આવી ભેટ પ્રાપ્ત થાય છે. જો માણસ એ પ્રસંગનો વિચાર કરે તો એનું જીવન બદલાઈ જાય, જીવનનું રૂપાંતરણ થઈ જાય. લાઈફ ઓલ્ટરિંગ એક્ઝામ્પલ્સ, લાઈફ ઓલ્ટરિંગ ઇન્સ્ટન્સીસ, માણસના જીવનનું આમૂલ પરિવર્તન થઈ શકે એટલી બધી તાકાત કેટલાક પ્રસંગોમાં બનતી હોય છે. તો મારા મનમાં આ વિચાર થયો. અને તે વખતે કલામ સાહેબ લખે છે કે જ્યારે આ વૈશ્વિક ભેટ આપણને ભગવાન આપે તો તે વખતે માણસ છે એને પસંદગી કરવાની, એને ચોઈસ કરવાની શક્તિ ભગવાન એને આપેલી છે. જેવો પ્રતિભાવ એને આપવો હોય એવો પ્રતિભાવ વ્યક્તિ એને આપી શકે છે. એના મનની અંદર થાય હું નેગેટિવ પ્રતિભાવ આપું તો નેગેટિવ આપી શકે, પોઝિટિવ આપું તો પોઝિટિવ આપી શકે, એના જીવનમાં વળાંક લેવો હોય તો વળાંક લઈ શકે, એના જીવનની અંદર ડિપ્રેસ થવું તો ડિપ્રેસ થઈ શકે, એના મનમાં જે કરવું એ કરી શકે. ભગવાને એને પસંદગીની શક્તિ આપેલી છે, ફ્રીડમ ઓફ ચોઇસ, એને સ્વતંત્રતા આપેલી છે. અને દરેક વ્યક્તિ કોઈ પણ ઘટના છે, ઘટનાને કેવી રીતે ઘટાવીને કેવી રીતે લેવી પોતે લઈ શકે છે. આ ભગવાન એમને આપેલું. બીજા જ્યારે રાષ્ટ્રપતિ પોતે થયા તો તે વખતે પણ એમને વાત કરી કે આવા પ્રસંગો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. અને એના જીવનની અંદર પ્રસંગો આવે છે. ક્યારેક તમે ધાર્યોનો એવો ફોન આવી જાય, ક્યારેક તમને ઘરમાંથી જૂનો કાગળ મળી જાય જેમાંથી તમને પ્રેરણા મળે, ક્યારેક તમારી કોઈ સમસ્યાઓ હોય તો સ્વપ્નની અંદર તમને જવાબ મળી જાય, ક્યારેક તમે ધ્યાન કરતા હોય ધ્યાનમાં તમને કોઈ દ્રશ્ય દેખાય, ક્યારેક એવો પ્રસંગ બને તમારા મગજમાં કંઈક અવાજ સંભળાય, જેને કરીને આ બધા સાંકેતિક પ્રસંગો છે, સાંકેતિક એક્ઝામ્પલ્સ છે કે જેને કરીને તમારા જીવનની અંદર શું કરવું, કેમ કરવું, આ બધું માર્ગદર્શન છે. માર્ગદર્શન તમને એ પ્રાપ્ત થતું હોય છે. તમે જો ઇતિહાસની અંદર એમણે જે વર્ણન કર્યું કે દરેક વ્યક્તિના જીવનમાં આવા બધા પ્રસંગો છે, પ્રસંગો આવે છે, આખું જીવન બદલાઈ જાય. રાજા રામ મોહન રોય સ્ત્રીઓ માટે ઉત્કર્ષનું કામ કર્યું. એક પ્રસંગ એને જોયો, એમના ભાભી મરી ગયા, અરે એમના મોટાભાઈ મરી ગયા, જગમોહન એમનું નામ, એમના ભાભી તેનું નામ અલકા મંજરી. બંગાળ આ તે વખતનો સમય, ભગવાન સ્વામિનારાયણ પણ એ સમયની અંદર જ હતા. અને ભગવાન સ્વામિનારાયણ આખા દેશની અંદર વિચરણ કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ પણ સતી માટે ખોટું કામ છે એ ગુજરાતની અંદર બહુ જોરશોરથી ભગવાન સ્વામિનારાયણે વાત કરી. એમણે આ દ્રશ્ય જોયું, એમણે બહુ વિનંતી કરી એમના સગાવાલાને, મહેરબાની કરીને આને તમે પરાણે શા માટે બાળો છો? પેલી પણ રડે, પેલાના મનમાં ઈચ્છા નહીં. અને જય શક્તિ, જય શક્તિ, જય અંબે કરીને એને બાંધી દીધી. એના જે મોટાભાઈ હતા એના મૃતદેહ આગળ. અને પેલી રડતી જાય અને બૂમો મારતી જાય અને આ લોકો બૂમા બૂમ કરતા કરતા એને જીવતી બાળી દીધી. એક પ્રસંગ બની ગયો, લાઈફ ઓલ્ટરિંગ એક્સપિરિયન્સ. પેલું હેલિકોપ્ટર તૂટ્યું અને કલામ સાહેબે રાજીનામું આપ્યું. જો
એ વિચાર કરીને એમણે મનમાં નક્કી કર્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ શું છે. એ આગલા શબ્દો ઘોળાતા હતા, યુવાનોને જાગૃત કરો, આ દેશની અંદર આધ્યાત્મિકતા છે લાવવાની છે. તો એને મનમાં નક્કી કરી દીધું, રાજીનામું આપી દીધું. કેબિનેટ મિનિસ્ટર રાજીનામું આપે તો તમારા મનમાં થાય કેબિનેટ મિનિસ્ટર હું કેમ બોલ્યો? કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો હતો, એ પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર હતા, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા. આવો દરજ્જો કોણ છોડે? પણ છોડી દીધો એમણે. એમ આને મનમાં નક્કી કર્યું કે આની સામે મારે અવાજ ઉઠાવવો છે. અને એમણે અવાજ ઉઠાવ્યો, વિરોધ થયો, જાસા ચીઠીઓ એના પર ગઈ, એને મારી નાખવા માટે પણ પ્રયત્નો થયા. એ મક્કમ રહ્યા, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારે આની સામે એક કામ કરવું જ છે. તો રાજારામ મોહન રોયના જીવનમાં એક પ્રસંગ બન્યો, આખું જીવન છે એ જીવન એનું સંપૂર્ણપણે એ ત્યાં આગળ બદલાઈ ગયું, ફેરફાર થઈ ગયું. અમેરિકાની અંદર ફિલાડેલ્ફિયા શહેર છે, એ શહેરની અંદર એક નામાંકિત યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીનું નામ છે ટેમ્પલ યુનિવર્સિટી. એ યુનિવર્સિટીનો પ્રારંભ એવી રીતે થયેલો હતો, ત્યાં આગળ એક નાની ચર્ચ હતી, અને દર રવિવારે જેમ આપણે સભા કરીએ એમ ખ્રિસ્તી ધર્મની અંદર સન્ડે સ્કૂલ કે રવિવારના દિવસની શાળા, બાળકો ત્યાં આગળ જાય અને એને ખ્રિસ્તી ધર્મનું બધું જ્ઞાન આપે. એમાં નાનું હતું અને એમાં એક બાળા હતી, હેટી એનું નામ. એ બહાર ઊભી હતી, રડતી હતી. એક પાદરી ત્યાંથી પસાર થયા. હવે એ પાદરી એણે જોયું કે કોઈક આ છોકરી રડે છે. એના વાળ બધા વિખરાયેલા હતા, કપડાં બહુ સામાન્ય હતા, એટલે કદાચ કોઈક વ્યક્તિ અંદર દાખલ થવા માટે એને ના પાડતા હશે. પણ જ્યારે કીધું કે તું શા માટે રડે છે, કે મને એમ કીધું કે અંદર આખી બધી રૂમ ભરાઈ ગયેલી છે, ઓરડો ભરાઈ ગયો છે, એમાં હું આવી શકું એમ નથી. પહેલાં કીધું લાવ હું તને અંદર લઈ જાઉં. એ પોતે અંદર લઈ ગયા, અને અંદર તો નાની જગ્યા હતી, એટલે પાદરીને જ્યાં જવું હતું ત્યાં આગળ ગયા. પેલી છોકરીને ખૂણામાં ત્યાં આગળ ઊભા રાખે છે, અને ત્યાં ખૂણામાં ઊભા રાખ્યા. અને ખૂણાની અંદર પછી પેલી ત્યાં આગળ બહુ રાજી થઈ, અતિશય પોતે પ્રસન્ન થઈ, અને પ્રસન્ન થયેલી હતી. અને પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એના ખભા પર બેસાડીને એનું જે ઘર હતું એ ઘરમાં એને લઈ જાય છે. અને રસ્તામાં એણે કીધું કે આપણે ત્યાં આગળ જગા બહુ ઓછી છે, પણ આપણે ત્યાં આગળ પૈસા આવશે અને જગા મોટી થશે ત્યારે બધા બાળકોનો અને બધી બાલિકાઓનો આપણે સમાવેશ છે એ સમાવેશ કરી શકીશું. હવે આટલી વાત થઈ ગઈ, એને મનમાં વિચાર કર્યો કે એના માટે પૈસા જોઈએ. તો એ પોતે પૈસા ભેગા કરવા લાગી, અને એમાં પોતે બીમાર પડી ગઈ. અને બીમાર પડી ગઈ પછી એ ગુજરી જાય છે. અને તે વખતે એની જે માં છે એણે વાત કરી કે મારી દીકરી છે એને થોડાક પૈસા ભેગા કર્યા છે કે આ સ્થાન થોડુંક મોટું થાય એના માટે. અને પૈસા 57 સેન્ટ હતા, આપણે 57 પૈસા કહીએ ને. એણે જોયું, એની ભાવનાનો વિચાર કર્યો, પણ જો એક પ્રસંગ એ વ્યક્તિએ જોયો, રસેલ કોનવેલ એ વ્યક્તિનું નામ, આ ટેમ્પલ યુનિવર્સિટીના સ્થાપક એ વ્યક્તિ. એના મનમાં વિચાર થયો, એક પ્રસંગ જોયો, જો સામા સંકેત થયો, કોઈ ટેલિફોન આવી જાય, કોઈક વાત કરે, કોઈક પત્ર મળી જાય, કંઈક વાંચન થઈ જાય, ખાલી પુસ્તકની એક લીટી આવી જાય. સત્સંગની અંદર તો આપણે ઘણા બધા સંકેતો મળતા જ હોય છે, અખંડ મળતા હોય છે, પણ ગ્રહણ કરવાના હોય છે. જો ગ્રહણ કરે તો આપણને વાંધો ના આવે. પણ એને જોયું આ દ્રશ્ય, અને દ્રશ્ય જેવું જોયું, કીધું કે આપણે કામ કરીએ, અને કેટલી ભાવના છે એની રજૂઆત આપણે કરીએ, અને આપણે પૈસા છે એકઠા કરવાના છે. એમણે વાત કરી કે આપણે મોટું મકાન બનાવવાનું છે. મોટા મકાનનો પ્રારંભ 57 સેન્ટથી થાય છે. અને હેટીની બધી વાત કરી. સારંગપુરનું ભવ્ય મંદિર, એનો પ્રારંભ 35 રૂપિયાથી થયેલો. 35 રૂપિયા ફક્ત એટલાથી થયેલો. સ્વામી કે ખરડો કરો, અને 35 રૂપિયા લખાયા. લીમડેના આપણા હરિભક્ત હતા, એનાથી પ્રારંભ થયો. હવે એવી રીતે ત્યાં આગળ કીધું, બધાને થયું કે આપણે કંઈક આપીએ તો $200-500 ભેગા થાય. આ 57 સેન્ટ, 200-500 પણ બહુ કહેવાય. પણ એક ન્યૂઝપેપર વાળાને આ વાતની ખબર પડી, એ વાર્તા ન્યૂઝપેપરમાં આપી દીધી. તો એક રિયાલ્ટર હતો, રિયલ એસ્ટેટનું કામ કરવાવાળો માણસ, એણે કીધું કે મારી એક જમીન છે ને પાર્સલ કે અમેરિકામાં આ પાર્સલ છે, અને $10,000 થશે. પેલા કે મારી પાસે 57 સેન્ટ છે, $10,000 નથી. એ કે વાંધો નહીં,
તમારી પાસે તમે જો 5% તમારી પાસે જે પૈસા છે એનો હું લઈશ, બાકીના પૈસા હું આપીશ, પણ 5% ઇન્ટરેસ્ટ હું લઈશ. આ વાતની એક બેનિફેક્ટરને ખબર પડી, એક દાનવીર માણસને ખબર પડી. તો એ માણસે મનમાં વિચાર કર્યો કે ભાઈ ના, આપણે આવી દઈએ અને વ્યાજમાંથી આ મુક્ત થાય. તો 10,000નું દાન એક વ્યક્તિએ આપ્યું. અને એ વ્યક્તિ પોતે એવું બોલ્યા કે જ્યારે તમારી પાસે પૈસા ભેગા થાય ત્યારે તમે આપજો, તમે ચિંતા કરતા નહીં. એમાંથી ટેમ્પલ યુનિવર્સિટીનો વિકાસ થયો. એ જે ઘર નાનું હતું, નાનું દેવળ હતું, ગરીબ માણસો હતા, અત્યારે 3,500 માણસો બેસી શકે ખુરશી ઉપર એવો મોટો હોલ તો માત્ર સન્ડે સ્કૂલનો છે. અને ત્યાં આગળ બધી શાખાઓ છે. અમેરિકાની અંદર જે સારી સારી વિશ્વવિદ્યાલયો ગણાય છે એમાં એની નામના છે. ફિલાડેલ્ફિયામાં સૌથી સારામાં સારી યુનિવર્સિટી ગણાય છે ટેમ્પલ યુનિવર્સિટી. એ નામ એ લોકોએ રાખ્યું છે. એક પ્રસંગ બન્યો. પ્રસંગ પર જો માણસ વિચાર કરે તો જીવનની અંદર એ વ્યક્તિ છે ને બહુ મોટો લાભ થઈ શકે. બીજા એક બંગાળના માણસ, એનું નામ સંજીત રોય, એને બંકર રોય કરીને પણ બોલાવે છે. પ્રસંગ એવો બની ગયો કે એ ભણ્યા, બહુ સારું ભણ્યા. આપણા દેશની અંદર ઘણી બધી નિવાસી શાળાઓ છે, પણ દેશની અંદર સારામાં સારી રેસિડેન્શિયલ સ્કૂલ એ ડૂન સ્કૂલ કહેવાય છે. દેહરાદૂનની અંદર એ આવેલી છે. ઘણા બધા દાયકાઓથી સ્કૂલની સ્થાપના ત્યાં આગળ કરવામાં આવેલી છે. 12 વર્ષનો છોકરો હોય, માત્ર બોયઝ સ્કૂલ છે, છોકરાઓ માટે છે, છોકરીઓ માટે સ્કૂલ નથી. અને 12 વર્ષથી 18 વર્ષ સુધી જ ત્યાં આગળ ભણાવે છે. અને એ સ્કૂલમાં અત્યારે એની જે ફી છે વાર્ષિક 9 લાખ રૂપિયા ફી છે. અને બીજા ટર્મ ફી 25,000 જુદા, એટલે બીજા 50,000 વર્ષના જુદા. એટલે સામાન્ય માણસો ત્યાં આગળ જઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. અને વળી પાછા ઇન્ટરવ્યૂ લેવાય. ખાલી પૈસા હોય અને માણસ ત્યાં આગળ ભણે એવું નહીં. તો આ જે બંકર રોય, જેનું સંજીત મૂળ નામ પણ બંકર તરીકે એને બોલાવે, એ વ્યક્તિ ત્યાં ભણેલા. દિલ્હીમાં એક બહુ મોટી કોલેજ છે જે આપણા દેશમાં પણ બહુ વખણાય છે, સેન્ટ સ્ટીફન્સ કોલેજ એનું નામ છે. અને એ કોલેજની અંદર આ વ્યક્તિએ ભણ્યા. અને એ ભણીને આગળ MBA કે કંઈ એવો અભ્યાસ છે એનો પોતે પ્રારંભ કરેલો હતો. પણ દૈવવશાત ભગવાનની ઈચ્છાથી એ ઓરિસ્સા, બિહાર એ પ્રદેશમાં ફર્યા. એને ગરીબી જોઈ ગામડાઓની. એને થયું કે આ લોકો સ્વાવલંબી કેવી રીતે થાય. 1962ની સાલમાં, 62થી 67ની સાલમાં, 1972ની સાલમાં આ વ્યક્તિ મનમાં નક્કી કર્યું કે રાજસ્થાનના ગામડાઓ છે દત્તક લેવા. અને 5 વર્ષ સુધી જાતે એ વ્યક્તિએ કૂવા ખોદ્યા માણસોની સાથે રહીને. આજથી 40 વર્ષ પહેલા આપણા દેશની અંદર સંપૂર્ણપણે એક એવી કોલેજ બનાવી કે જે સોલર ઇલેક્ટ્રિફાઈડ હોય, સૌર શક્તિનો ઉપયોગ જેમાં કરેલો હોય. અત્યારે સોલર એનર્જીની વાત થાય છે કે આપણે જાળવણી કરવી શક્તિની. એ વ્યક્તિએ રાજસ્થાનની અંદર આ કામ કર્યું. એ વ્યક્તિના કામમાંથી પ્રેરણા લઈને 30 દેશોની અંદર આજે એ કામ થયેલું છે. 1024 ગામડાઓને લાભ થયેલો છે. આજે 36,000 ઘરોની અંદર સોલર ઇલેક્ટ્રિફાઈડ મેં તમને વાત કરી ઘરો એ બનેલા છે. અને ત્યાં આગળ કોણ ભણે છે? મોટા ભાગે બહેનો છે, પુરુષો બહુ જ ઓછા છે. અભણ લેવાના, નિરક્ષર લેવાના, કાંઈ આવડતું ન એ લેવાના. 300 સોલર એન્જિનિયર્સ એ વ્યક્તિએ તૈયાર કરેલા છે. અને 30 દેશના જે માણસો આપણે ત્યાં આગળ ટ્રેનિંગ લેવા માટે દેશની અંદર આવે છે. અને આપણા દેશમાં ટ્રેનિંગ લેવા માટે આવે, ખાલી સાઇન લેંગ્વેજથી કામ થાય, કારણ કે બોલી આવડતી નથી. અને બધા એ કોણ છે? ગ્રેન્ડ મધર્સ છે, દાદીઓ બધી છે આ સોલર એન્જિનિયર્સ. અને એને મનમાં નક્કી કર્યું ગામની બહાર હેન્ડપંપ નાખવો, પણ મિકેનિક આ બૈરાઓ જ બને. દાયણો બનાવેલી છે, પેરામેડિકલ ટ્રેનિંગ આપેલી છે, ડેન્ટિસ્ટનું કામ કરાવડાવ્યું છે. અને એ વ્યક્તિ 2008ની સાલમાં લંડનનું બહુ મોટું છાપું ગાર્ડિયન કરીને છે, તો એ છાપાની અંદર કહ્યું કે અત્યારે આ પૃથ્વી ઉપર 50 માણસો એવા છે કે પૃથ્વીને પર્યાવરણ દૂષણમાંથી બચાવી શકે, એમાંના એક બંકર હોય છે. 2010ની સાલની વાત કરી, ટાઈમ મેગેઝિન છે અમેરિકાનું, એમાં 100 પ્રભાવક વ્યક્તિની વાત કરી, એમાંથી એક નામ આનું છે.
બહુ મોટા મોટા માણસો કંઈક નવી વાત આપે દુનિયાને, એના માટે અમેરિકાની અંદર ટેલિવિઝનમાં ટેડ ટોક કરીને એક છે, TED, ટી કેપિટલ, E કેપિટલ, D કેપિટલ. તો એ વ્યક્તિને ત્યાં બોલાવે. 7 મિનિટ મિનિમમ પ્રવચનનો ટાઈમ હોય, સામાન્ય પ્રવચન હોય તો મુખ્ય પ્રવચન 20 મિનિટનો ટાઈમ હોય. તો આપણે ત્યાં આગળ પણ કલ્પેશભાઈ ભટ્ટ આ ટેડ એક્સ પર ઉપર એ પ્રવચન કરવા માટે દિલ્હી અક્ષરધામ કેવી રીતે બન્યું એની મેનેજમેન્ટની વાત કરવા માટે પોતે ગયા હતા, અને 20 મિનિટ માટે એમને પણ વાત કરી હતી. બંકર રોયનું એમનું પ્રવચન છે, એમનું પ્રવચન ત્યાં આગળ હતું. તમને નવાઈ લાગે, આ બહેનો છે એ લોકલ આર્કિટેક્ટ, આવું બધું ના આવડે, આ બધું મોડર્ન કહેવાય, આ એકદમ ભવ્ય કહેવાય, પણ ત્યાં ગામડાની અંદર એ છે, એના ઘરો કેવી રીતે તૈયાર થાય આ બહેનોને શીખવાડ્યું છે. કોઈ લખતા આવડતું નથી, પણ અનુભવમાંથી કામ કરે. એ લોકો વોટરપ્રૂફિંગ કરે છે, ગોબરમાંથી અને કંઈક ગૌમૂત્રને કંઈક મિક્સ કરીને કરે છે. તો આ બંકરોએ વાત કરી 25 વર્ષમાં પાણીનું એક ટીપું નીચે નથી આવ્યું, અને આપણે ત્યાં આ સિમેન્ટ કોન્ક્રીટમાં જ ચૂવે છે, એમાંય આગુ પાછું થાય છે. તો આપણા દેશની અંદર એ માણસ એવું કહેવા માંગે છે કે આપણા દેશની અંદર જૂના જમાનામાં આવું કશું હતું નહીં, એ બધી સારી વાતો હતી, તો મોડર્નિટીથી બધી વાતો ટળી ગઈ, એ આપણે જાળવવી જોઈએ. એક પ્રસંગ બન્યો ગરીબીનો, એ પ્રસંગ બન્યો અને જીવનની અંદર પરિવર્તન ફેરફાર થયો. ગાંધીજી એક જ પ્રસંગ બન્યો ને, ગાંધીજીના જીવનની અંદર એક પ્રસંગ બન્યો, અને એ પ્રસંગ બન્યો ક્યાં આગળ? સાઉથ આફ્રિકામાં. ડરબનથી પોતે બેઠા, પ્રિટોરિયા જવાનું હતું. પીટર મેરિટ્સબર્ગ ત્યાં આગળ ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટની અંદર એક ધોળો માણસ ચડ્યો. એણે કીધું, કુલીઝ એન્ડ બ્લેક્સ આર નોટ અલાઉડ. કાળા માણસો નોટ અલાઉડ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં, ગેટ આઉટ. કુલીઝ, આપણને કુલી કહેતા. એ કુલી ઉપરથી અત્યારે જે મજૂરો ઉચકે ને આપણે એને કુલી કહીએ છીએ, પણ આ બધા કુલી, ઇન્ડિયન્સ આર કોલ્ડ કુલીઝ. એટલે કીધું કે ભાઈ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે. એને કીધું, જો તમને ધક્કો મારીને કાઢશે બહાર, ના નીકળો હોય તો. ગાંધીજીએ મક્કમ રહ્યા, ધક્કો મારીને કાઢ્યા બહાર, અને એનો સામાન ફંગોળી દીધો. પડી ગયા ત્યાં આગળ વેઇટિંગ રૂમમાં પોતે બેઠા. ઠંડી કે મારું કામ. એટલે ગાંધીજી કે મને એટલી બધી ડર લાગી કે મારું સામાનની અંદર ઓવરકોટ હતો, પણ એ સામાનની અંદર ઓવરકોટ લેવા માટે પણ મને એમ થયું કે હું જઈશ તો ફરી વખત મને અપમાનિત કરશે. અને ગાંધીજી તો બેરિસ્ટર થયા હતા, અને પ્રિટોરિયા એટલા માટે જતા હતા. એક વેપારી હતા, એ વેપારી અબ્દુલ્લા દાદા કરીને, દાદા અબ્દુલ્લા કરીને વેપારીનું નામ હતું, અને એ વેપારીના કેસ લડવા માટે પોતે પ્રિટોરિયા જઈ રહ્યા હતા. અને એમાં આવો પ્રસંગ બની ગયો. ભણેલા ગણેલા હતા, વાણિયા હતા, કુટુંબ પણ એવું ઊંચું કહેવાય, ભણેલા પણ હતા. ફરી વખત અપમાન થાય તો એ પ્રસંગ એના જીવમાં એટલો બધો ચોંટી ગયો, હું દેશમાં પાછો જતો રહું. બીજો મનમાં એવો વિચાર આવ્યો કે ના, દેશમાં જ આની સામે મારે આ અપમાન થયું છે, અને આ અન્યાય છે, અન્યાય સામે મારે લડવું જોઈએ. અને એમાંથી મહાત્મા પ્રગટ થયા, અને મનમાં નક્કી કર્યું કે આપણા દેશ છે એને સ્વતંત્ર કરવો છે, સ્વતંત્રતા અપાવી છે. તો જીવનમાં એક પ્રસંગ બની ગયો. મેં તમને વાત કરી, એક વ્યક્તિની વાત કરી, મેં તમને વિદ્યાની વાત કરી, મેં તમને સમાજ સેવાની વાત કરી. આ દેશ છે તો દેશ ઉપર અસર કરે એવી વાત કરી. તો એના કરતાં આધ્યાત્મિક માર્ગ મોટો છે. તો એવા પ્રસંગ બની ગયા છે. એક પ્રસંગને લીધે માણસ છે 180 ડિગ્રી ટર્ન થઈ ગયો હોય, અને એ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ ઉપર એ ચાલવાનું પૂરજોશથી શરૂ કરી દીધું હોય. આ શા માટે સૌથી વિશેષ માર્ગ છે? કલામ સાહેબ પોતે પ્રમુખ સ્વામીના જીવનમાંથી અનુભવ થયો, એ આપણને ખ્યાલ છે. જ્યાં સુધી એ નહીં હોય ત્યાં સુધી માણસની નૈતિક અને આધ્યાત્મિક ગરીબી દૂર નહીં થાય. બહુ મોટા એક લેખક એલેક્ઝાન્ડર સોલ્ઝિનેટ્સિન રશિયાની અંદર હતા. 1970ની સાલમાં એને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. પણ એ વ્યક્તિ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જઈ શક્યા નહીં. એ એટલા માટે જઈ શક્યા નહીં, એને એમ થયું કે હું બહાર જઈશ ને તો રશિયાવાળા મને ફરી વખત મારા દેશમાં આવવા નહીં દે. એટલે પોતે ગયા નહીં. સોશિયલ સાયન્ટિસ્ટ જેવા હતા, અને પાછા આવ્યા. એને 1945ની સાલમાં સ્ટેલિનની વિરુદ્ધમાં થોડુંક લખેલું, એટલે 6 વર્ષ જેલમાં નાખી દીધા. બીજા 3 વર્ષ છે પાછા ફરી વખત જેલમાં નાખ્યા. અને ત્યાં આગળ અત્યાચાર પણ બહુ થયો. એના બધા લખાણો કરેલા. આપણે જે કોન્સન્ટ્રેશન કેમ્પ્સ કે હિટલરની વાત કરીએ એને ગુલગ કહેવાય, ગુલગ રશિયાના દેશમાં. પછી અમેરિકા જાય છે. અમેરિકા ગયા, હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એમણે પ્રવચન કર્યું.
એ પ્રવચનની અંદર કેટલાક વાક્યો બોલ્યા અને ભાવાર્થ હું તમને કહું છું, એક્ઝેક્ટ શબ્દો આ પ્રકારે નથી, એનો ભાવાર્થ છે. એમણે કીધું કે નોટ ઓલ ધી કોન્ક્વેસ્ટ ઓફ આઉટર સ્પેસ, જે બહારનો અવકાશ છે એના પર તમે ગમે તેટલી જીત પ્રાપ્ત કરો, નોર ઓલ ધી સાયન્ટિફિક એડવાન્સમેન્ટ્સ, વિજ્ઞાનમાં તમે ગમે તેટલા આગળ વધો, નોટ ઓલ ધી કોન્ક્વેસ્ટ ઓફ આઉટર સ્પેસ nor all these scientific advancements can redeem humanity of its moral and spiritual poverty. એ માણસની નૈતિક ગરીબી દૂર નહીં કરી શકે અને એ આધ્યાત્મિક ગરીબી દૂર નહીં કરી શકે. અને જ્યાં સુધી આ પાયામાં નથી, થિરુવલ્લુવરની વાત કરી, પાયામાં શું હતું? ધર્મ. પાયામાં શું હતું? નીતિ. પાયામાં શું હતું? એથિક્સ. એ પાયામાં હતું, પછી ઉપર સ્ટેચ્યુ બનેલું હતું. એ વાત પાકી હતી. તો મહાભારતની અંદર લખેલું છે, મહાભારતમાં વાત કરી છે, ત્યજત એકમ કુલસ્યાર્થે, કુળનું સારું થવાનું હોય પોતાનો સ્વાર્થ છોડી દો. ત્યજત એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, જો ગામનું સારું થવાનું હોય તો કુળનો સ્વાર્થ છોડી દો. ગ્રામમ જનપદસ્યાર્થે, જો દેશનું સારું થવાનું હોય તો ગામનો સ્વાર્થ છોડી દો. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, આત્માનું જો સારું થવાનું હોય આખી પૃથ્વી છોડી દેજો. જો જાગ્રત થઈ જાય ચિનગારી અને અંતરની અંદર ઇરિઝિસ્ટિબલ અર્જ, કે જેને આપણે રિઝિસ્ટ ન કરી શકીએ, ગમે તેટલા પ્રયત્ન કરે કે ના, મારે એ અંતિમ સત્યને પામવું છે, મારે એ ભગવાનને પ્રાપ્ત કરવા છે, આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલવું છે, એવા પણ પ્રસંગો માણસના જીવનમાં બની જાય. એક પ્રસંગ એવો બનેલો, એ પ્રસંગ એવો થયો હતો, એનું નામ રોનાલ્ડ નિક્સન. ઇંગ્લેન્ડની અંદર બે બહુ મોટી યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએટ થયા ઇંગ્લિશની અંદર. અને એ વ્યક્તિ આપણા દેશની અંદર એટલા માટે આવેલા, પહેલા વિશ્વયુદ્ધની અંદર પોતે લડાયક વિમાનના પાયલટ હતા. અને એક વખત એ પોતે દુશ્મનની જે જગાઓ હોય ત્યાં બોમ્બ નાખવા માટે જવાનું હોય, તો બોમ્બ નાખતા પહેલાં જોવું પડે ને, તપાસ કરવો પડે ને, બોમ્બ ક્યાં નાખવો, કેવી રીતે નાખવો. તો એ કરવા માટે પોતે ગયા હતા. અને એને જોયું કે એમની જમણી બાજુ કેટલાક વિમાન, 5-7 વિમાનો બધા ઉડતા હતા. એના મનમાં એમ થયું બધા ઇંગ્લેન્ડના વિમાનો છે, એટલે એના તરફ એને વિમાન છે જમણી બાજુ એને વાળ્યું. પણ એને કીધું કોઈક ઇનવિઝિબલ ફોર્સ, ઇનવિઝિબલ તાકાત મારો હાથ પકડ્યો અને મારા હાથને પકડીને ડાબી બાજુ વિમાનને વાળ્યું. મને થયું આ શું થયું? હું તાત્કાલિક બેઝ ઉપર આવી ગયો. મારા મિત્રોએ વાત કરી, તે બહુ મોટું કામ કર્યું, સારું કામ કર્યું. એ તો જર્મનીના વિમાનો હતા, દુશ્મનના વિમાનો હતા, તને મારી નાખત. ત્યારે એને થયું કે આ તાકાત કઈ, એ કોણ? અને પછી થિયોસોફીના પુસ્તકો વાંચવા લાગ્યા, બુદ્ધ ધર્મના પુસ્તકો વાંચવા લાગ્યા. સ્ટીમરમાં બેસીને ભારત આવ્યા. અને ભારત આવ્યા અને તે વખતે ત્યાં આગળ લખનઉ અને બનારસની અંદર ઇંગ્લિશ લિટરેચરનો પોતે પ્રોફેસર તરીકે અભ્યાસ કરાવતા હતા. એ વક્તા બહુ સારા હતા, હાજર જવાબી પણ બહુ સારા હતા, બુદ્ધિ પણ ખૂબ ખીલેલી હતી. આપણે જેમ માનીએ ને, આપણે ત્યાં આગળ કેવું છે, બહુ બુદ્ધિશાળી બધા હોય, સાયન્સમાં જાય ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ છે વિજ્ઞાન, મધ્યમ કોમર્સ અને કનિષ્ઠ. પરદેશમાં આવું નથી. લિબરલ આર્ટ્સ, લિબરલ સાયન્સીસ, તમારો આઈક્યુ એકદમ પાવરફુલ હોય અને એ લોકો બધા આર્ટ્સમાં જાય છે, ફિલોસોફીમાં જાય છે, રિલિજનમાં જાય છે, અને સાયન્સની અંદર સાયન્સને ટક્કર મારી દે ને એવી બુદ્ધિશાળી બધી વ્યક્તિઓ અંદર જાય છે. તો એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગયેલી વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ તો છે જ નહીં. અને અહીંયા આગળ આવ્યા, ભણાવતા, બધા બહુ રાજી થતા, પ્રસન્ન થતા, એ બધું થતું. હવે ત્યાંના વાઇસ ચાન્સલર હતા, અને વાઇસ ચાન્સલર એનું નામ જ્ઞાનેન્દ્ર ચક્રવર્તી, એ બંગાળી માણસ હતા. એના પત્ની તેનું નામ મોનિકા દેવી. તો એમના ઘરની અંદર ઘણા બધા પ્રસંગો બને, બધા પ્રોફેસરને બોલાવે, પાર્ટીઓ થાય. આ મોનિકા દેવી બ્રાહ્મણ, એ કલકત્તાના હતા. એ જ્યારે નાના હતા તે વખતે વિવેકાનંદ ત્યાં આગળ એક દુર્ગા પૂજા હતી, અને દુર્ગા પૂજાની અંદર કોઈ કુમારીની સ્થાપના કરવાની હતી. તો એ કુમારીની સ્થાપના કરે એના માટે બહુ નાની હતી આ મોનિકા. તો એને એ બાળકીને ત્યાં આગળ રાખેલી હતી દેવીના સ્વરૂપની અંદર. વિવેકાનંદ સ્વામી સાથે એમનો સંપર્ક થયો હતો. પણ દર 2 વર્ષે આ વ્યક્તિ ઇંગ્લેન્ડ જાય
સિગરેટ પીવાનો પ્રારંભ કરી દીધેલો હતો. અને પાર્ટીઓની અંદર એ જ પાર્ટીનું જીવન, બધા માણસો ભેગા થયા હોય, એનો વાર્તાલાપ ચાલુ રાખે, હાજર જવાબીપણું પણ એકદમ સંપૂર્ણ. અને અહીંયા આગળ રોનાલ્ડ નિક્સન ત્યાં આગળ આવેલા, પણ એને એક જુદી વાત જોઈ. એક વ્યક્તિમાં બે વ્યક્તિત્વ જોયા. બહારથી આવું દેખાય, પણ દિલીપ કુમાર રોય જે અરવિંદના શિષ્ય હતા, પછી અરવિંદ આશ્રમમાંથી નીકળી ગયા, પૂનાની અંદર એક રાધાકૃષ્ણનું મંદિર જેની સ્થાપના કરી. અને એ વ્યક્તિ લગભગ 60 પુસ્તકો લખેલા છે. એ અને દિલીપ કુમાર રોય અને યોગી કૃષ્ણ પ્રેમ જે રોનાલ્ડ નિક્સન, એ બે મિત્રો. અને અહીંયા આગળ બધા આવેલા. અને એને શાસ્ત્રીય સંગીત બહુ સારું ફાવે, એનો કંઠ પણ બહુ સારો દિલીપ કુમાર રોયનો. એને કૃષ્ણના ભજન ગાવાનું કે એ જ્યારે ભજન ગાય ને, તે મોનિકા દેવીના આંખમાંથી આંસુ ચાલ્યા જાય. એને એમ થયું કે અંતરમાં કંઈ જુદા લાગે છે. જેમ દેવતાઓ ઉપર રાખ જામી ગઈ હોય અને તમે ફૂંક મારો પછી દેવતા પ્રજ્વલિત થાય, એમ આ લોકની અંદર એવો કુસંગ લાગી ગયો હોય છે. કુસંગે કરીને ઉપરથી માણસ એવા થાય, પણ ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતારે આખરે સંતનો સંત. એમ થાય. એને એવું લાગવા લાગ્યું. તો ધીરે ધીરે રોનાલ્ડ નિક્સનને એમ થયું કે આ બાઈ કોઈ જુદા છે. અને પછી આશ્ચર્યની વાત તો એ છે, એ બાઈએ સંન્યાસ ગ્રહણ કર્યો. એનું નામ પડ્યું યશોદામાં. અને એના શિષ્ય થયા રોનાલ્ડ નિક્સન. એ પણ વૈષ્ણવી દીક્ષા લીધી વૃંદાવનની અંદર ગોસ્વામીની પાસે. અને એનું નામ પડ્યું યોગી કૃષ્ણ પ્રેમ. અને એ વ્યક્તિ અલ્મોરાની આગળ 18 માઇલ દૂર મિર્તોલા નામની એક જગા, એ જગાની અંદર પોતે રહેતા હતા. એ વ્યક્તિએ પણ ઘણા બધા પુસ્તકો લખેલા છે. એનું જીવન પણ બહુ પ્રેરણાદાયી છે, જે દિલીપ કુમાર રોય લખેલું છે. એક પ્રસંગ બની ગયો વિમાનનો, જો ઘટના બની. કલામના જીવનમાં ઘટના બની ને, એ ઘટના બની, એમાંથી તો એ પછી રાષ્ટ્રપતિ થયા. એ જો મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે હોત તો ત્યાં ને ત્યાં હોત, અને એનું તો પોસ્ટ ચાલુ હોત, તેમાં પ્રેસિડેન્ટ થવાની વાત તો આવત નહીં. પણ આમના જીવનમાં આ પ્રસંગ બન્યો, આખો આધ્યાત્મિક વળાંક પોતે લીધો. શાકાહારી પરિવર્તન, તમે જો કેટલું બધું પરિવર્તન. એ વ્યક્તિએ માઉસ મૂકી દીધું. એટલું નહીં, મિર્તોલાની અંદર એક બીજા હતા, ગર્ટ્રુડ એમર્સન સેન કરીને એક બેન, અને બેનના ધણી એ પોતે ત્યાં રહેતા હતા. જે એમર્સન થઈ ગયા, જેમાંથી ગાંધીજી એ પોતે વાત કરે છે, મને એમાંથી પ્રેરણા મળી, ટોલ્સ્ટોયમાંથી પ્રેરણા મળી. એના ગ્રાન્ડ ડોટર હતા આ ગર્ટ્રુડ એમર્સન સેન. એ રહેતા હતા અલ્મોરાની અંદર. એના ઘરે એ મિર્તોલાથી જ્યારે આગળ આવે આ લોકો, તો ખાવાનું ખબર છે કે આ લોકો તો શાકાહારી છે અને આપણા વાસણમાં જમે નહીં. તે બજારમાંથી પિત્તળના નવા વાસણ લઈ આવ્યા. અને આ લોકો જમીન ઉપર જમે, અને પિત્તળની થાળીમાં તો બધું જમીન બધી ધોઈ કરી, સાફ કરી, અને એના પર બેસીને જમે. અને કપાળની અંદર તિલક ને ચાંદલો. તે આ એમર્સનના પતિ હતા, એણે કીધું કે આ બધું કયા પ્રકારનું શિસ્ત છે. હું તો મારી દાદીમાં હોય ને, અને દાદીમાં આવા શિસ્તનું પાલન કરતી હોય તો હું સમજી શકું, પણ તું જ્યારે કેમ્બ્રિજમાં હતો તો તે ગાયનું માંસ પણ ખાધું હશે, અને તારા જેવા માણસ આ બધું શિસ્ત પાડે ને સંયમ પાડે. એણે કીધું જો અત્યારનો જમાનો એવો છે, બધું શિસ્ત છે ને એને લોકો ફગાવી રહ્યા છે. તો કોઈ પણ વ્યક્તિગત શિસ્ત કે સામાજિક શિસ્ત એ સારું જ છે. એક કારણ આ, એટલે હું પાડું છું. બીજું, જે લોકો સાધકો મારી આગળ રસ્તા ઉપર ચાલીને લક્ષ્ય સુધી પહોંચેલા છે, તો એ બધા જે સાધકો છે એ આ માર્ગે ચાલેલા છે. હું તો નવો છું, અને નવો થઈને એમ કહું કે આટલું હું પાડીશ, આટલું નહીં પાડું, મને બધું જ ખપે છે, હું બધું કરીશ. આટલું બધું જીવનમાં ફેરફાર થઈ ગયો. જો એક પ્રસંગ બને છે, એ પ્રસંગમાંથી માણસના જીવનમાં એ બહુ મોટો ફેરફાર થઈ જાય છે. આપણા સંપ્રદાયનો તમે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી. એ ગુણાતીતાનંદ સ્વામી ખેતી કરતા હતા, અને શ્રીજી મહારાજ એમને દિવ્ય દર્શન દીધા. અને શ્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે ભ્રમતે તો દુનિયામાં સુકાઈ ગયું છે, અને આપણે શું કરવા માટે આવ્યા, તને શું થાય છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી સીધા જ ગરડા સાધુ થવા માટે ચાલી નીકળ્યા. અને વળી પછી એમના ભાઈ લેવા માટે આવ્યા. અને એક વખત સ્વામી પાછા આવ્યા, અને ફરી વખત ડભાણની અંદર ગુણાતીતાનંદ સ્વામી છે, એમણે દીક્ષા લીધી. પણ શ્રીજી મહારાજે દર્શન દીધા, અને મહારાજે સંકેત કર્યો. એમના જીવનમાં પ્રસંગ થયો.
લાલજી સુથાર, એક જ વાક્ય. શ્રીજી મહારાજે શેકપાટમાં વાત કરી કે લાલજી, મારે જવું છે કચ્છ, પણ તમારા જેવા કોઈ ભોમિયા હોય. મહારાજ શું બોલ્યા કે તમારા જેવા કોઈ ભોમિયા હોય તો કચ્છ જઈએ. લાલજી વિચાર કરો, મારા જેવો તો હું જ છું, મારા જેવું બીજું કોણ છે? અને આ સેવાની તક ઝડપી. એ જો સેવાની તક ઝડપી ના હોત તો લાલજી સુથારના માથાના વાળ કપાત નહીં, અને નિષ્કુળાનંદ થાત નહીં, અને આપણને નિષ્કુળાનંદ કાવ્ય મળત નહીં, અને ગાંધીજીની આશ્રમ ભજનાવલીની અંદર ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના આવત નહીં, અને નિષ્કુળાનંદ સ્વામીની મૂર્તિ આપણે અક્ષરધામની અંદર પધરાવી છે થાંભલાની અંદર, એ હોત નહીં. પણ એ પ્રસંગ બન્યો, રાજીપો જે લેવાનો હતો રાજીપો પણ થાત નહીં. પણ ત્યાં સંકેત આવ્યો અને મહારાજ આટલું બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીનું જીવન જો, બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર એક જ પ્રસંગ બન્યો, બે પ્રસંગ બન્યા. એમણે 4 સંકલ્પો કરેલા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અંતર્યામી પણ મારા જીવનના બધા પ્રસંગો મને કહી દે, અને એ જો ખરેખર ભગવાન હોય તો ચરણની અંદર 16 ચિહ્ન મને બતાડે. અને એ ભગવાન હોય, અત્યારે સિઝન ગુલાબની નથી, પાટણ હોય, શહેર હોય, ત્યાં આગળ અત્યારે ગુલાબ મળે, બાકી અહીંયા ગુલાબ કાઠિયાવાડમાં મળે નહીં. અને જો મને ગુલાબનો હાર મારું નામ લઈને બોલાવે ને પહેરાવે, આવો સંકલ્પ કર્યો. અને ભાગવતનું પુસ્તક કાળા કપડાની અંદર વીંટાળેલું હોય, આ 4 સંકલ્પ એ કરીને ગયા. અને ગઢપુરમાં દાખલ થયા, સીમમાં દાખલ થયા, ટાઢક વળી ગઈ, એમનો ઉદ્વેગ શાંત થઈ ગયો. આ પ્રસંગ બને. આ 4 સંકલ્પ મહારાજે પૂરા કર્યા. મહારાજ એમને ભેટ્યા. મહારાજ ભાવથી, પ્રેમથી જ્યારે એમને ભેટ્યા અને બ્રહ્માનંદ સ્વામીને સમાધિ જેવા સુખનો અનુભવ થયો. એક પ્રસંગ આ બન્યો. અને બીજો પ્રસંગ બની ગયો જીવુબા. બ્રહ્માનંદ સ્વામીના લાંબા વાળ, કાનમાં કુંડળ, સોના, રોજો ગુણી ઠાઠ, આ બધો હતો. એટલે ત્યાં જીવુબા પાસે ગયા અને જીવુબા એક જ વાત કરી, લાડુદાનજી, કે તમારો આ જે વેશ છે એ વેશ જોઈને કોઈને તમારા પ્રત્યે આકર્ષણ થાય અને એના મનની અંદર વિકાર ઉત્પન્ન થાય કોઈ સ્ત્રીને, તેનું પાપ કોને લાગે? આ બહુ બુદ્ધિશાળી માણસ. અને એકદમ જ ઝાડ લાગી ગઈ અને બધું ત્યાગ કરી દીધું. એના મામા આવી ગયા હતા લેવા માટે, અને મામા ગભરાઈ ગયા. મામાના મનમાં એવું હતું કે મોતિયા મરી ગયા, આ કંઈક કામણ ટુમણ કરશે, શું થશે? અને નક્કી કર્યું, સાધુ થયા. શ્રીરંગદાસ નામ પડ્યું. શ્રી લક્ષ્મી જીવુબા એ લક્ષ્મીનો અવતાર કહેવાતા. અને લાડુદાનજી થયા બ્રહ્માનંદ. પેલા શ્રીરંગદાસ થયા, પછી બ્રહ્માનંદ થયા. કેવું પરિવર્તન થયું! યતિ થયા, યતિ, નિષ્કામી. સ્વામિનારાયણ ભગવાને વતનામૃતમાં હનુમાનજીના વખાણ કર્યા, લક્ષ્મણજીના વખાણ કર્યા. એવા બ્રહ્માનંદ સ્વામી છે યતિ. ખાલી ઘોડાનો સ્પર્શ કર્યો, ઘોડો નિષ્કામી બની ગયો. આવા સમર્થ એ બ્રહ્માનંદ સ્વામી હતા. કોઈ માણસ મુનિ બાવાનું નામ ન દે. સુરતની અંદર આ અદ્વૈત વેદાંતી મોટા ગુરુ હતા. ત્યાંના નવાબના માનીતા હતા અર્દેશ્વર કોટવાલ. એમના કહેવાથી અર્દેશ્વર કોટવાલને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ હતી. ષડદર્શનનો એ વ્યક્તિએ પોતે અભ્યાસ કરેલો હતો. કોઈ પણ માણસ એને શાસ્ત્રાર્થમાં જીતી શકે નહીં. ગામ બહાર મોટો મહેલ જેવો આશ્રમ હતો મુનિ બાવાનો. નામ એટલા માટે મુનિ પડેલું કે 25 વર્ષ આબુમાં રહ્યા હતા અને મૌન રાખેલું. 25 વર્ષ સુધી એક શબ્દ પોતે બોલેલા નહોતા, એટલે નામ પડી ગયું મુનિ બાવા. એવા મુનિ બાવા ત્યાં હતા. અને બહાર જાય ને પેલી જે 5 વાગ્યાનો ટાઈમ થાય તો 5 વાગે જાહેરની અંદર જનતાને આવવું હોય, હિન્દુઓ આવે, મુસલમાન આવે, પારસીઓ આવે, એના પ્રવચનો સાંભળીને શ્રીજી મહારાજે મુનિ બાવાને સત્સંગ થાય ના, શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી તમે સુરત જાઓ, અને સુરત જઈ અને તમે એમની પાસે સિદ્ધાંત કૌમુદી ભણો, વ્યાકરણ. ત્યાં આવ્યા અને આ બધી વાતો બ્રહ્માનંદ સ્વામી સાંભળી કે તમે જતા નહીં. શ્રીજી મહારાજનું તો ખંડન કરે છે અને કે કળિયુગમાં અવતાર હોય ને એવી વાતો કરે છે, અને અમારું તિલક ચાંદલો જોઈને અમારું ખંડન કરે છે, માટે તમે જતા નહીં. બ્રહ્માનંદ સ્વામી કે સારું. બ્રહ્માનંદ સ્વામી 2 દિવસ રોકાયા, બહુ બુદ્ધિશાળી. 2 દિવસ પછી બ્રહ્માનંદ સ્વામી સંન્યાસી જેવો વેશ ધારણ કરી અને ત્યાં આગળ ગયા. ત્યાં આગળ જઈને એમની વાતો સાંભળી. 5 વાગ્યાનું પ્રવચન.
અને મુનિ બાબા પસાર થયા, માથું નમાયું, નમો નારાયણ, નમો નારાયણ. 2-4 દિવસ થયા, એને થયું કે કોઈક વ્યક્તિ આવ્યું લાગે છે, બહારના લાગે છે. એટલે પછી એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? કે આ દેહ છે એનો જન્મ ખાણ ગામમાં થયો છે, અને આમ તો બધી યાત્રા મેં કરી, દ્વારિકાની યાત્રા કરી, ગિરનારની યાત્રા કરી, સોમનાથની યાત્રા કરી. એમ યાત્રા કરતો કરતો હું અહીંયા આગળ આવેલો છું, અને મારા મનમાં એક ઈચ્છા છે કે હું આમ તો સ્વયં પાકી છું, પણ ગામની અંદર હું રહું અને ગામમાં ભિક્ષા માગું. ભિક્ષામાં મને જે કાંઈ મળે એનું હું ખાવાનું બનાવી, અને જો તમારી પાસે મારે થોડીક ભણવાની ઈચ્છા છે, આપને જ્યારે અનુકૂળતા હોય એ સમય આપી શકો? આવા નમ્ર વચન સાંભળ્યા એટલે પેલા ખુશ થઈ ગયા, વાંધો નહીં, આવજો ને. અને પછી તો બ્રહ્માનંદ કોનું નામ અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ગયા, અને બ્રહ્માનંદ સ્વામીને પાઠ આપે, બીજા બધા શિષ્યોને એક પાઠ આપે, અને બ્રહ્માનંદ સ્વામીને 3 વિષયના પાઠ આપે. બ્રહ્માનંદ સ્વામી કંઠસ્થ કરી નાખે, બીજે દિવસે પાઠ આપી દે. બધાને નવાઈ લાગે, આ છે શું? અને ધીરે ધીરે ખબર પડી આ તો ચારણી સાહિત્ય પણ બહુ નિષ્ણાત છે, કારણ કે ખાણગામ છે, એ ખાણગામની અંદર આબુ પાસે ખાણગામ આવ્યું, અને પહેલાં આબુ રહેલા હતા તેને સિરોહી તાલુકાનું ખબર, સિરોહી ઇલાકાની અંદર ખાણગામ આવ્યું એનો પણ ખ્યાલ. ધીરે ધીરે કરતા બ્રહ્માનંદ સ્વામીની સાધુતા અને બ્રહ્માનંદ સ્વામીના વર્તનથી એટલા બધા ખુશ થઈ ગયા કે 1-2 દિવસ મુનિ બાવા બહાર ગયા, તેની જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીએ પ્રવચન કરેલું, અને બધા મુગ્ધ થઈ ગયા. અને એક વખત એમની હાજરીમાં જ પ્રવચન કર્યું. એમની ઉંમર પણ બહુ મોટી હતી મુનિ બાવાની, તો મુનિ બાવાને થયું કે મારા સાચા શિષ્ય ભગવાને મોકલી દીધા, આમને ગાદી બેસાડી દઉં. પછી એક વખત બ્રહ્માનંદ સ્વામી વાત કરી, હું ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છું. એમને એમ તો મારું શિષ્ય આવા, તો ગુરુ કેવા હશે? હા, લોકોએ મને વાત કરી, મેં જોયા નથી, મારે નિર્ણય કરવો ખોટો પડે. તો જો આ બ્રહ્માનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામીને આપણને દુઆ મળત નહીં, બ્રહ્માનંદ સ્વામીને આપણને ભજનો મળત નહીં. આ બધી વાતો જો સંકેત થયો, સારંગપુરની અંદર નારાયણ કુંડ છે, ગુણાતીતાનંદ સ્વામી દિશાએ જઈ અને સ્વામી ત્યાં આવેલા, અને ભગતજી મહારાજ હાથ ધોવડાવતા હતા, અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એટલી જ ખાલી વાત કરી, અત્યાર સુધી આટલા વર્ષો થયા અને બધા પાસેથી મેં જ્ઞાન ભેગું કર્યું છે, અને મોટા મોટા સદગુરુઓ પાસેથી પણ મેં જ્ઞાન ભેગું કર્યું છે, પણ જો કોઈ પાત્ર મળે ને મારે જ્ઞાન આપવું છે. પ્રાગજી ભગત કે સ્વામી હું પાત્ર, એની સાથે જેઠાભાઈ પણ હતા, પણ આ કે હું પાત્ર, જો શબ્દ ઝીલ્યા, સંકેત થયો, શબ્દ ઝીલ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે આ જ્ઞાન એમ મળે એવું નથી, આ તો ઘરનો ત્યાગ કરીને અખંડ તું મારી સાથે રહે અને દેહ ઇન્દ્રિયોના ચૂરે ચૂરા કરી નાખે, ત્યારે તને આ જ્ઞાન પ્રાપ્ત થાય, બાકી આ જ્ઞાન ન મળે. સ્વામી હું તૈયાર છું, મારા પર તમે દયા કરો, કૃપા કરો. હવે પેલા ભાઈ ભેગા હતા જેઠાભાઈ, હવે એના મનમાં એમ થાય આશ્વાસન આપવું પડે ને. સ્વામી કે જો તમે વાણિયા છો, તમે બુદ્ધિશાળી છો, તમે સ્વામિનારાયણનું ભજન કરજો, અંતકાળે હું તમને તેડવા માટે આવીશ, અક્ષરધામ પમાડીશ, બસ. પણ પ્રાગજીને તો મોટા મોટા સંકલ્પો છે ને મોટા મોટા કામ કરવા જ માટે પ્રાગજીને આ જ્ઞાન લેવા દો, એમ કરીને જેઠાભાઈને પણ શાંતિ પમાડી. તો જો એમના જીવનમાં એક પ્રસંગ થયો, આ વાત એમને પ્રાપ્ત થઈ, એને થયું કે ઓહો કે મારા જીવનની અંદર આ કરવું જોઈએ. એવી રીતે આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ, સત્સંગ કરતાં કરતાં આપણને આ બધી વાતો કંઈક મળે છે, આપણને જીવન પરિવર્તનની તકો પ્રાપ્ત થાય છે. એ તકો આપણે લેવી જોઈએ, પકડવી જોઈએ, અને આપણે જીવનમાં જો આપણે મૂકીએ, આપણે જીવનમાં આમૂલ પરિવર્તન થાય ને થાય જ. કલામ સાહેબ એમ કહે છે કે 2 રાષ્ટ્રપતિનો પ્રસંગ અને હેલિકોપ્ટરનો પ્રસંગ, તે વખતે આ વાત બની. અને એ અધ્યાયના છેલ્લા ફકરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે મને શું શીખવાડ્યું એની વાત કરે છે. અને એ કઈ વાત કરી? એમણે એ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે મારું સાચું સ્વરૂપ મને ઓળખાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે મને સમજાવ્યું હું કોણ છું. કલામ સાહેબ લખે છે, આ શરીર એવું નથી, મારો ભૂતકાળ એવું નથી, મારી આવડતો એવું નથી, મારી કમજોરીઓ એવું નથી, મારા ડરો ભયો એવું નથી. બહુ શાંત ચિત્તે જ્યારે મેં વિચાર કર્યો ઊંડાણપૂર્વક,
જ્યારે મારું મન ને ચિત્ત એકદમ શાંત હતા અને જ્યારે મેં બરોબર એનાલિસિસ કર્યું, પૃથક્કરણ કર્યું, ત્યારે મને પ્રભુ સ્વામી મહારાજ થકી સમજાય હું કોણ છું. હું સચ્ચિદાનંદ છું. આ શબ્દ એમણે લખ્યા નથી. સત એટલે અસ્તિત્વ. અસ્તિત્વ માટે એમને શબ્દ પ્રયોજ્યો છે પ્રેઝન્સ. ચિત્ત માટે એને શબ્દો પ્રયોજ્યા છે બે, કોન્શિયસનેસ અને અવેરનેસ. આનંદ માટે પ્રેમ એટલે લવ અને પીસ અને સ્ટીલનેસ, આ શબ્દો પ્રયોજ્યા છે. હું કોણ છું? અને ડિવાઇન વાપરે છે. જો ડી કેપિટલ છે, નાનો ડી હોય તો દિવ્ય, ડી કેપિટલ એટલે ભગવાન. ભગવાન માટે શબ્દ પર્યાયી છે ગોડ, ડિવિનિટી, ડિવાઇન. આ ભગવાન માટે શબ્દ વપરાય. એ રે છે માત્ર આટલું જ રે, બાકી કઈ છે જ નહીં. આપણે આત્મા છીએ અને આપણા આત્માની અંદર પરમાત્મા રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ થકી મેં આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.